આજના આપણા ગેસ્ટ આપણને જીવન જીવતા જીવતા કેટલી સરળતા મળી શકે એ કાયદાકીય રીતે સમજાવવા આવ્યા છે. વેલકમ કરો અમદાવાદના જાણીતા ગોલ્ડ મેડાલિસ્ટ, ક્રાઇમ એડવોકેટ મિસ્ટર નીતિન ગાંધી. તમે જ્યારે પહેલી વાર કોર્ટમાં ઊભા રહેલા ત્યારે તમારો અનુભવ શું હતો? તો મારા બંને પગ છે શિવર કરતા હતા, કાંપતા હતા. અને એક રિસન્ટ એક કિસ્સાની વાત કરું કે જ્યારે એક પત્નીએ એના હસબન્ડને જ્યારે રાત્રે સૂતો હતો ત્યારે માથામાં હથોડો મારીને એનું મર્ડર કરેલું. અમુક ટાઈમ એટલે તમે જોવા જઈએ તો 6-8 મહિનામાં 1-2 કેસ તો આવા આવતા હોય છે જ્યારે માઇનર ગર્લ્સ એમનું સેલ અને પરચેસની જે એક્ટિવિટીઝ છે એ ધ્યાન ઉપર આવી છે. અને એમાં જે વુમેન સેલ છે એ લોકોએ ખરેખર ખૂબ જ સારા પગલાં લઈને એવા આરોપીઓને પકડેલા છે. કયા ગુનાઓ છે કે જે બહુ જ વધી રહ્યા છે ને જે બહુ શોકિંગ છે? જે બેઝિક લો છે જાણવા જરૂરી છે કે જ્યારે બી તમે કોઈ પણ વ્યક્તિને તમારો બ્લેન્ક ચેક સાઇન કરીને આપો છો તો તમારે લાયબિલિટી થઈ જતી હોય છે કે તમે એને પૈસા આપવા માટે બંધાયેલા છો. કોઈ પણ લેડી હોય છે એનો વિડીયો એની મરજી વગર લઈને તમે જાસૂસી કરતા હો કે વિડીયો ક્લિપ રાખતા હો એ પણ બીએનએસમાં ક્રાઇમ છે. આપણા ગુજરાતમાં જ્યાં આટલું બધું ખબર જ છે કે બધું જ બેન છે, તેમ છતાં આટલું બધું ઓપનલી દારૂ, ડ્રગ આટલું બધું અવેલેબલ પણ છે. મોટા મોટા નબીરા આ કામ કરીને છૂટી પણ જતા હોય છે. તો એ કયો લૂપહોલ છે કે જેને કારણે આ લોકો છૂટી જતા હોય છે? મને ખાસી બધી થ્રેટ્સ આપેલી. એ સમયે મારે સામેથી જઈને પોલીસને એવું કહેવું પડ્યું તો મને પ્રોટેક્શન આપો, કારણ કે મને લાઈફ થ્રેટ આવી રહ્યા છે. એક કેસ એવો છે કે જ્યારે એક હસબન્ડ પોલીસ ઓફિસર હતો અને એની વાઈફ બી પોલીસ ઇન્સ્પેક્ટર હતી અને શી કમિટેડ સુસાઇડ. એ મળતા પહેલાં અઠવાડિયે પહેલાં સુસાઇડ નોટ લખીને એના બહેનને આપીને આવેલી. વકીલાત કરવી એટલે નેગેટિવ કેમ ગણવામાં આવે? ભગવાન ઉપર ગમે તેટલી શ્રદ્ધા હોય તેમ છતાં ક્યારેક એવું કેમ બને કે ન્યાય ના મળે? વ્યક્તિ લાલચની દુનિયામાં જીવતા જીવતા ક્રાઇમની દુનિયામાં ક્યારે પગ મૂકી દે એ ખબર જ ના પડે, એવું કેમ બને? હાય, ધીસ ઇઝ લજ્જા એન્ડ વેલકમ ટુ માય શો લજ્જા સેઝ અ બિગ યસ. અહીં આપણે જે મુદ્દા ઉપર વાત કરીએ છીએ એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એને આપણે એવી સાદી ભાષામાં વાત કરીએ કે જેને કારણે દરેક વ્યક્તિ એને સરળતાથી સમજી શકે. સબ્જેક્ટ કોઈ પણ હોય, સાંભળનારને એ વધુ રેલેવન્ટ લાગે. આજના આપણા ગેસ્ટ પણ આપણને જીવન જીવતા જીવતા કેટલી સરળતા મળી શકે એ કાયદાકીય રીતે સમજાવવા આવ્યા છે. વેલકમ કરો અમદાવાદના જાણીતા ગોલ્ડ મેડાલિસ્ટ, ક્રાઇમ એડવોકેટ મિસ્ટર નીતિન ગાંધી. નીતિનભાઈ, વેલકમ ટુ લજ્જા સેઝ અ બિગ યસ શો. થેન્ક યુ સો મચ તમે યસ કીધું એના માટે. નીતિનભાઈ, આપણે વાત અહીંયા એ કરીશું કે જે લોકોના જીવનમાં રેલેવન્ટ છે. કાયદા વિશે ઘણી બધી વાતો એવી છે કે જે લોકોને ખબર પણ છે અને નથી પણ ખબર. ઘણી બધી મિથ એવી છે કે જે લોકો લઈને ચાલે છે, એ લોકોના વિચારોમાં છે અને એમના વ્યવહારમાં પણ આવે છે. ઘણા બધા ક્રાઇમ એવા છે કે જે લોકોને લાગે છે કે આ ક્રાઇમ છે જ નહીં અને કર્યા પછી ખબર પડે છે કે એની ઉપર કેટલી ભારે કલમો લાગી શકે. તો આજે તમારી સાથે વાતો કરવાની મજા એ છે કે આપણે સત્ય, પરિસ્થિતિઓ, ક્રાઇમ, સંબંધો, કોર્ટની અંદરની, કોર્ટની બહારની અને ક્રિમિનલ માઇન્ડની વાતો તો કરીશું જ, સાથે સાથે જે રેરેસ્ટ સબ્જેક્ટ છે એ છે ન્યાય, એની વાત કરીશું. તમારો પરિચય આપતા આપણે થોડું શરૂઆતથી શરૂ કરીએ. વકીલાત પસંદ કરવાનું આપનું કારણ શું હતું? જેવી રીતે આપણે કીધું ને ક્રાઇમ, હા, મારા એક યંગ ડેઝની વાત કરું કે હું એક એડવોકેટ સાહેબને મેં જોયા હતા, બહુ સિનિયર હતા અને કોર્ટની ખુરશી ઉપર બેઠેલા. અને એ સમયે મેં જોયું કે પોલીસના જાપ્તામાં જ્યારે આરોપીને હથકડી બાંધી લાયા તો એણે વકીલને જઈને પગે લાગેલો. એટલે પછી મને કીધું કે આટલા મોટા માણસ તો કેવા છે કે આટલો મોટો ક્રિમિનલ પગે લાગ્યો. તો બાજુમાં પ્યુનને પૂછ્યું કે યાર આમને કેમ પગે લાગ્યા? તો કે યા કે સિનિયર લોયર હે કોર્ટ કે. તો દેટ વોઝ માય ઇન્સ્પિરેશન કે નહીં, એવું નથી કે ગુંડા બધી જગ્યાએ ગુંડા જ હોય છે. વકીલાતમાં વકીલની સામે તો નમવું જ પડે છે એમને. અરે વાહ, બહુ જ સરસ. અને એમાં બી જો વકીલાત એટલી સ્ટ્રોંગ હોય કે જેને કારણે ગુંડાઓનું પણ જીવન બદલી શકાતું હોય તો વાય નોટ. યસ યસ. વેરી નાઇસ. તમે જ્યારે પહેલી વાર કોર્ટમાં ઊભા રહેલા ત્યારે તમારો અનુભવ શું હતો? જ્યારે પહેલી વાર હું એક મેટર આર્ગ્યુ કરતો હતો તો મારા બંને પગ છે શિવર કરતા હતા, કાંપતા હતા. અને બહુ મજા શું આવી કે એક બહુ સિનિયર એડવોકેટ મારા બાજુમાં બેઠેલા, મારા પગ કાંપે અને એમને ટચ થતા હતા. તો એમને ખબર પડી કે આ નવો છોકરો છે અને બીક લાગે છે. જેમ તેમ કરીને મેં મેટર તો આર્ગ્યુ કરી નાખી અને હું બહાર નીકળ્યો જજ સાહેબને ઓબ્લાય કરીને.
એટલે પાછળ એડવોકેટ સાહેબ મારે જોડે આવીને મને કીધું કે બેટા એક વાત કહું, જે દિવસે તારા બંને પગ છે ને એ કાપવાના બંધ કરી દેશે ને એ દિવસે તું એક સારો વકીલ બની ગયો હશે. શું વાત છે, સાચી વાત છે. અને લગભગ એવું તમારે કેટલી દલીલો પછી થયું? ખાસા 5-6 વર્ષ જ્યારે મેં આર્ગ્યુ કરી કન્ટિન્યુઅસ કોર્ટમાં, એના પછી એ લેવલનું કોન્ફિડન્સ પછી ખુલી જાય છે. સાચી વાત છે. વકીલ એટલે આમ તો નીતિનભાઈ જે કોન્સ્ટન્ટ દલીલો કરે અને પોતાનો પોઈન્ટ સાબિત કરે એ, બસ આટલું. તમારા માટે વકીલ શું છે? આ હું કેમ પૂછું છું, કારણ કે તમે વકીલ બન્યા એ પહેલાં તમારું એક સાદું જીવન હોય, તમે બાળપણથી જીવતા આવ્યા હોવ, તમે તમારી નજરની સામે ન્યાય અન્યાય થતા જોયો હોય. આપણા દેશમાં લગભગ ન્યાય કે ન્યાયાધીશ કે આખું ન્યાયતંત્ર એની પર વિશ્વાસ મૂકવો બહુ જ અઘરો છે. તમારા પ્રમાણે આ વકીલ શબ્દનો અર્થ તમે શું કાઢો છો? જે એડવોકેટના મંતવ્યથી અને મારા મંતવ્યથી કહું કે વકીલ એક માણસ એ છે ને કે પોતાના અસીલનું સાચું હિત અને સાચી રજૂઆત એ કોર્ટમાં મૂકીને છૂટો થઈ જાય. કારણ કે અમે જે છીએ ક્લાયન્ટ અને ન્યાયની વચ્ચેના એક પરિબળ છીએ. અમે અમારો કેસ ક્લાયન્ટ વતી મૂકતા હોય છે, પછી જે કોર્ટ ન્યાય કરે એ ક્લાયન્ટના નસીબ ઉપર જતું હોય છે. પણ એ નસીબ એટલે ક્યાંય તમને એવું લાગે છે કે આપણા ન્યાયતંત્રની કચાશ? નસીબની વાત નથી. હવે શું છે કે જ્યારે બી કોઈ ક્લાયન્ટનો કેસ મૂક્યો એને પોતાને જ ખબર હોય છે કે મારો કેસ આ વીક છે, અને એને ખબર છે, તેમ છતાં બી હું મારા એડવોકેટને કહું છું કે તું આ આર્ગ્યુ કર અને મને છોડાય, તો એને ખબર જ છે કે કેસમાં છૂટવાનો નથી, કારણ કે ડાયરેક્ટ એવિડન્સ એના સામેનો. તેમ છતાં પણ અમે અમારી આવડતથી કાયદાકીય જે લૂપ હોલ્સ છે એને પ્રયોગ કરીને અમે કોર્ટમાં મૂકતા હોઈએ છીએ. તો તમે બહુ જ પ્રામાણિકપણે અને નિખાલસતાથી આ વાત તો કહી દીધી, પણ મારો સવાલ આ પણ છે કે તમને એવું યાદ છે કે તમારી સાથે એવો એક કેસનો અનુભવ થયો હોય કે જ્યાં તમને અંદરથી ખબર છે કે આ અન્યાય છે અથવા હું આ ખોટા વ્યક્તિનો સાથ આપી રહ્યો છું, પણ કારણ કે તમે તમારા પ્રોફેશન સાથે ન્યાય કરવા માંગતા હતા એટલે તમે એને ન્યાય કર્યો? એક રિસન્ટ એક કિસ્સાની વાત કરું કે જ્યારે એક પત્નીએ એના હસબન્ડને જ્યારે રાત્રે સૂતો હતો ત્યારે માથામાં હથોડો મારીને એનું મર્ડર કરેલું. અને એ કેસ મને ખબર હતો કે પત્નીએ બહુ ક્રૂરતાથી એના હસબન્ડનું મર્ડર કર્યું છે, અને કેસ એવો હતો કે એને એના બોયફ્રેન્ડ સાથે મળીને હસબન્ડને પતાવી નાખેલો. અને એવા કેસમાં જ્યારે કેસ મારે જોડે આવ્યો તો સૌપ્રથમ તો હું પોતે ડિફેન્સ લોયર છું, બેઝિકલી ડિફેન્સ સાઇડ પ્રેક્ટિસ કરું છું, તો એક મારા માટે આ એક નવી વસ્તુ નથી. પરંતુ જ્યારે મેં આ કેસની ફેક્ટ્સ વાંચી અને જે કોન્સ્પિરસી વાંચી ત્યારે મનમાં એકવાર એવું થયું હતું કે ના યાર, આમાં સારું આપણે જેના તરફે આવીએ છીએ એ વ્યક્તિ ખરેખર ખોટી છે, આવી બ્રુટલ મર્ડર ના કરવું જોઈએ. પરંતુ સામે વસ્તુ એવી હતી ને, જે મારી ક્લાયન્ટે મર્ડર કર્યું હતું એને જે હસબન્ડ છે એ રેગ્યુલરલી ટોર્ચર કરતો હતો, એને મારતો હતો અને ગેમ્બલર હતો. એણે ના છૂટકે પેલી છોકરીને રાત્રે મારી પણ હતી, એટલે આવેશમાં આવીને એ છોકરીએ એના ઉપર હુમલો કરેલો. તો આ એક કેસ મારા માટે બહુ શોકિંગ હતો. અચ્છા, તો તમારા એક વકીલ તરીકેના પ્રોફેશનમાંથી તમે તમારી પર્સનલ લાઈફને જુદી કેવી રીતે કરો છો? કારણ કે આ એક એટલો બધો ક્રિમિનલ લોયર હોવું, એમાં એટલા બધા ઇમોશનલ ટ્રોમા હોય, અને પોતાની જાતને ન્યાય બાજુ રાખવાનું, ઘણીવાર ખબર છે કે આ ન્યાય નથી, તેમ છતાં નિષ્ઠાપૂર્વક પોતાના પ્રોફેશન આગળ સાચા સાબિત થવાનું. હાઉ ડુ યુ ડુ ધીસ? વકીલાતના સ્ટાર્ટિંગના સમયમાં આ જે આપણો સવાલ છે ને એ બહુ ખટકતો હોય છે કે આપણે કોઈની જોડે સામે પક્ષને ખોટું થયેલું છે તેમ છતાં બી આપણે કોઈ આરોપીને બચાવી રહ્યા છીએ. પરંતુ જ્યારે થોડા સમયનો એક્સપિરિયન્સ થતો હોય છે ને તો એના પછી આ જે ફિલિંગ છે ને એ જતી જ રહે છે, અને એ પછી આપણે આપણા રેગ્યુલર જે હોમલી ક્લાઇમેટ છે એમાં કમ્ફર્ટેબલ થઈ જઈએ છીએ. અધરવાઇઝ સ્ટાર્ટિંગના દિવસોમાં તો જ્યારે આપણે કોઈ આરોપીને બચાવતો હોય ત્યારે એનું રિફ્લેક્શન આપણા ઘરમાં ફેમિલી ઉપર બી દેખાતું હોય છે, વ્યવહારમાં બી દેખાતું હોય છે, ઇરિટેશન બી દેખાતું હોય છે. તો આ એક ફેક્ટ્સ જે આ છે એ ખરેખર હકીકતની વસ્તુ છે બધા ક્રિમિનલ લોયર્સ માટે. અદિતભાઈ, તમારા પ્રમાણે લોકો જે સાદી જનતા છે એને વધારે ડર કોનો છે, પોલીસનો કે આપણા ન્યાયતંત્રનો? યસ, આ સવાલ જ્યારે હું પૂછું છું ને એની પાછળ એક ગૂઢ અર્થ એ પણ છે કે જ્યાં વ્યક્તિને છટકવું છે, એને શું લાગે છે કે ક્યાં એ છટકી શકે છે, કયા લેવલ પર પોલીસ સુધી જાય છે વાત ત્યાં સુધી કે પછી અદાલતમાં જાય ત્યાં પછી? ખરેખર જોવા જઈએ તો હાલની જે પરિસ્થિતિ જોવા જઈએ તો પબ્લિકને બીક છે પોલીસ. જ્યારે પોલીસને અમને ડ્રેસ દેખાતો હોય, ડબલ સ્ટાર, ટ્રિપલ સ્ટાર દેખાતો હોય ત્યારે પબ્લિકને ખબર પડે કે ના, આ જગ્યા તો જવાય ના, પોલીસનું પગથિયું ચડાય ના, ત્યારે એને ખરેખર સાચી બીક લાગતી હોય છે. અચ્છા, તો તમને ક્યારે એવો ખ્યાલ છે કે એવા કોઈ આરોપી આવ્યા હોય અથવા એવા કોઈ ગુનેગારો આવ્યા હોય કે જે પોલીસના હાથે ઝડપાયા હોય અને તમારો કોન્ટેક્ટ કર્યો હોય પણ તમે એને ના પાડી દીધી હોય એક નિષ્ઠાના ગ્રાઉન્ડ ઉપર કે ભાઈ આ તું 100% તું જ ગુનેગાર છું, તો હું તારો આ કેસ લેવા તૈયાર નથી?
એક રિસન્ટ 1 યર પહેલાંનો બનાવ છે, જેમાં જે હ્યુમન ટ્રાફિકિંગ હોય છે, જે માઇનર છોકરીઓ જે હોય છે એ ખરીદીને લોકો વેચી નાખતા હોય છે ઇન્ટરસ્ટેટમાં અને બહાર મોકલી દેતા હોય છે. એવા કેસમાં અમદાવાદમાં એક ગુનો દાખલ થયેલો, જેમાં એક 14 વર્ષની બાળકી હતી, એને આરોપીઓએ પેરેન્ટ્સથી ખરીદીને અને એક બીજા વ્યક્તિને આઉટ ઓફ ગુજરાત વેચેલી હતી. અને એ કેસમાં હ્યુમન ટ્રાફિકિંગનો કાયદો લાગુ પડેલો, પોક્સો એક્ટ દાખલ થયેલી. એવા કેસમાં જ્યારે આરોપી મારી પાસે કન્સલ્ટિંગ માટે આવ્યા કેસના, અને ત્યારે મને પોતાને એવું ફીલ થયું કે ના, આ જે વસ્તુ છે, આ જે હકીકતથી હું વાકેફ થયું છું, તો મારે આવા બ્રુટલ જે ક્રાઇમ કરતા હોય એ લોકોનો કેસ લેવો ના જોઈએ, જે ખરેખર ફિમેલની અગેન્સ્ટમાં છે. કરેક્ટ. ઓકે, તો તમને શું લાગે છે કે આ ટાઈપનું તમે અત્યારે જે ટ્રાફિકિંગ વાળો એક કેસની વાત કરી, ગુજરાત લેવલ પર આ કેટલું છે? જો જે પ્રમાણે કોર્ટોની પરિસ્થિતિ છે, જેવા કેસીસ કોર્ટમાં આવતા હોય છે, અમુક ટાઈમ એટલે તમે જોવા જઈએ તો 6-8 મહિનામાં 1-2 કેસ તો આવા આવતા હોય છે, જ્યારે માઇનર ગર્લ્સ એમનું સેલ અને પરચેસની જે એક્ટિવિટીઝ છે એ ધ્યાન ઉપર આવી છે. અને એમાં જે વુમેન સેલ છે એ લોકોએ ખરેખર ખૂબ જ સારા પગલાં લઈને એવા આરોપીઓને પકડેલા છે. અને કાયદો શું કહે છે કે સજા શું છે આની? યસ, એમાં પોક્સો એક્ટ દાખલ થતી હોય છે, અને જો ફિઝિકલ હેરેસમેન્ટ જો વધારે હોય તેવા કેસમાં ઉંમરકેદની પણ જોગવાઈ છે આમાં. અચ્છા, અને આ ખાલી છોકરીઓની લે વેચ માટે જ લાગુ પડે છે કે કોઈ પણ પ્રકારના હેરેસમેન્ટ પર આ સેમ? યસ, જ્યારે બી કોઈ બી છોકરી હોય એના ઉપર કોઈ ફિઝિકલ હેરેસમેન્ટ થયું હોય કે એને સેક્સ્યુઅલ એબ્યુઝ થયું હોય, પરણેલી કે ના પરણેલી? હા, પરણેલી હોય કે ના પરણેલી હોય, એ બોથ કેસમાં જે વિક્ટિમ હોય છે એની કમ્પ્લીટલી જે જુબાની હોય છે, એની જે ફરિયાદ હોય છે, એના આધારે આ કાયદો લાગુ પડતો હોય છે. અચ્છા, તમારા અનુભવ પ્રમાણે મને એવું કહો કે એવો કયો કેસ હોય છે કે જેમાં તમારે એઝ અ લોયર બહુ જ માનસિક એક્સરસાઇઝ, જેને કહેવાય કે મેન્ટલી પ્રિપેર થઈને આર્ગ્યુમેન્ટ કે તમારી સ્ક્રિપ્ટ બનાવવાની હોય છે? હવે જ્યારે તમને કીધું ને મેં કે મેં એક મર્ડર કેસ લડેલો, જેમાં બહુ ક્લિયર દેખાતું હતું કે જે વાઈફે હસબન્ડનું મર્ડર કર્યું છે. ઇટ વોઝ અ વેરી બ્રુટલ કેસ, જેમાં વાઈફની ટી શર્ટ ઉપર હસબન્ડના લોહીના છાંટા પણ હતા. હવે આવા કેસમાં જ્યારે અમને ક્રોસ કરવાની આવે ઉલટ તપાસ સાક્ષીઓને, ત્યારે ખરેખર અમારા માટે બહુ ટફ હોય છે. એના માટે અમારે આખી ફાઇલ જે હોય છે 3-4 વખત રીડ કરવી પડે છે, સ્પોટ ઉપર જઈને ઇન્સ્પેક્શન કરવું પડે છે, બધી પરિસ્થિતિ જોવી પડે છે. એના પછી દરેક જે સ્ટેટમેન્ટ હોય છે વિટનેસના, એના ભાગલા પાડીને કયા કયા નિવેદનમાં કયો સાક્ષી શું બોલ્યો છે, કેટલા આઈ વિટનેસ હોય છે. હવે મહત્ત્વપૂર્ણ વસ્તુ શું છે કે જ્યારે કોઈ ટફ કેસીસ અમારા પાસે આવતા હોય મર્ડરના, એમાં જ્યારે ડાયરેક્ટ આઈ વિટનેસ હોય છે ને, એવા કેસમાં સૌથી વધારે મહેનત અમારે કરવી પડે. કારણ કે અમારામાં એવું કહેવાય છે ને કે લડવું છે તો આઈ વિટનેસ વગરનો કેસ લડો, અધરવાઇઝ આઈ વિટનેસના કેસમાં તો ઉંમરકેદ થવાની જ છે. તો આવી આટલી બધી સફળતા હોવા છતાં કે કોઈ જોઈ જાય છે કે આઈ વિટનેસ છે, હવે સીસીટીવીની પ્રબંધ છે આપણી પાસે, એટલે બહુ જ ઓછા ચાન્સ છે કે લગભગ ક્રિમિનલ હાથથી છૂટી જાય. જો ઇન્ટેન્શન હોય પકડવાના તો પકડી શકાય એવી પરિસ્થિતિ તો છે જ. તમે મને એવું કહો તો પણ ઘણા લોકો જે પોતે સાચા હોય છે છતાં કેસ હારી જાય છે, એવું કેમ બને છે? ઘણી વખત એવું થતું હોય છે ને કે જે ફરિયાદ પક્ષ હોય છે, જે વિક્ટિમ હોય છે, એ લોકો કાયદાના જાણકાર નથી હોતા. તો શરૂઆતમાં જ્યારે એ લોકો કમ્પ્લેન ફાઇલ કરે કે તપાસ ચાલતી હોય, એ સમયે પૂરેપૂરી માહિતી કદાચ એ પોલીસ ન આપી શકતો હોય, કેમ કાયદાના અજાણ છે એટલે. તો એવા કેસમાં શું થાય છે કે જે પ્રોપર સ્ટેટમેન્ટ્સ થવા જોઈએ વિટનેસના, એ થતા નથી. અને જો એ લોકો હિન્ટ નહીં આપે પોલીસને, તો પોલીસ પછી એ જે મુદ્દાઓ ઉપર છે એ ડાર્ક રહેશે, એના ઉપર તપાસ કરી નહીં શકે, અને એવા જ કેસમાં એ પછી અનસક્સેસફુલ છેલ્લે સાબિત થતું હોય છે. અચ્છા, તો નીતિનભાઈ એવું કરો ને કે તમે એવા થોડા કાયદાઓ બતાવો ને, કે અથવા જણાવો અમને એવી રીતે કે જેને કારણે સામાન્ય લોકોને સમજ પડે કે અમુક પ્રકારની ફરિયાદ કરવા જાય જ્યારે થાય છે શું કે હવે છે ને, નેગેટિવ કહો કે પોઝિટિવ કહો, જનતાને એક પણ લેવલ ઉપર વિશ્વાસ નથી આવતો. માની લો કે પોલીસ પાસે જવું છે તો એમને ભરોસો નથી આવતો, એમના અનુભવો છે કે ફિલ્મોનું રૂપાંતરણ છે કે પોતાના જે સાંભળેલા કિસ્સા છે જીવનના, ન્યાયતંત્ર પર પણ એટલો બધો વિશ્વાસ નથી થતો કારણ કે ત્યાં રાહ જોવી પડે છે, નક્કી નિશ્ચિત કશું નથી હોતું. તો થોડી એવી જાણકારી આપો કે કોઈ સામાન્ય વ્યક્તિને અપ્રોચ કરવો હોય કોઈક અલગ અલગ ગુનાને કારણે પોલીસ સુધી, તો કેવા કાયદાઓ છે કે જે એમનું જીવન સરળ બનાવી શકે જ્યારે એ ઇન્ફોર્મેશન આપતા હોય ત્યારે? ફોર એક્ઝામ્પલ કે હવે આપ જુઓ કે જ્યારે જુલાઈ 2024માં જ્યારે ભારતના કાયદા ચેન્જ થયેલા, જે ન્યૂ એમેન્ડેડ લો આવી ગયા, BNSS આવી ગયા, BSA આવી ગયું, BNS આવી ગયું,
હવે એમાં આપ જોવા જઈએ તો કે જ્યારે કોઈ બી વિક્ટીમ હોય એને પોલીસ સ્ટેશન જવાની જરૂર જ નથી. એ ઘર બેઠા બેઠા પોતાના મોબાઈલ એપથી જ પોલીસને કમ્પ્લીટ એફઆઈઆર કમ્પ્લેન મોકલી આપે છે. અને જો એ વિસ્તારમાં ના હોય તેમ છતાં બી પોલીસ એને એના નંબર ઉપર કોલ કરીને જવાબ માટે બોલાવે છે. અને જો વુમેન્સ હોય છે તો પોલીસ પોતે જ એમની પાસે જઈને એફઆઈઆર રજીસ્ટર કરતી હોય છે. તો આ જે નવા જે એમેન્ડેડ લોસ છે એનું જો એક લેમેન એક વ્યક્તિ ઉપયોગ કરે તો એક સારો કેસ જે સારી ફરિયાદ છે એમની ડેવલપ થઈ શકે અને એવા કેસમાં એમને ખરેખર ન્યાય મળી શકે છે. હા, એટલે મે બી પેલું શાંત મગજે ઘરે બેસીને પોલીસની હાજરીમાં કોઈ ડર કે સંકોચ વગર જો જાતે આ વસ્તુ કરી લે તો કદાચ એમને ન્યાય મળવાની ચાન્સ વધી જાય. નીતિનભાઈ, આવી પરિસ્થિતિમાં તમારે ક્યારે એવો અનુભવ રહ્યો છે કે તમે નિયમ પ્રમાણે, કાયદા પ્રમાણે બધી દલીલો કરી તે છતાં પણ એમને ન્યાય ના મળ્યો અને તમને એક અધૂરપ લાગી કે તમે તમારી ભાષામાં કેસ હારી ગયા કહેવાય, પણ એ હાર કરતાં બી વધારે મોટો બોજ તમે ન્યાય ના આપી શક્યા એનો હોય? ઘણીવાર એવું થતા હોય છે કે અમારા પાસે અસીલ ખરેખર નિર્દોષ બી આવતા હોય છે જેણે ખરેખર કશું નથી કર્યું હતું. પરંતુ થાય છે શું કે કાયદામાં એટલી બધી શું કહેવાય આટીકૂટીઓ છે અને થોડું કાયદો જોવા જઈએ અને ઇમોશનલ બી છે કે વ્યક્તિગત જ્યારે દુઃખ કોઈ ફરિયાદીને પડતું હોય છે તો ન્યાયતંત્રમાં બી એક ફિલિંગ એવી હોય છે કે ના, એ વ્યક્તિ આટલું દુઃખ વેડવ્યું છે તો કેમ એના માટે જે સામેનો પક્ષ છે એને કોઈ સજા ના થાય. તો આમાં ઘણા બધા કિસ્સામાં એવું થતું હોય છે કે અમે અમારે પૂરી મહેનત કરી હોય છે કોઈ વ્યક્તિને છોડાવવામાં, પરંતુ કોર્ટે ઇમોશનલ વ્યૂ લઈને એક મોરલ વ્યૂ લઈને સજા કરતી હોય છે કોર્ટો. આવા કિસ્સામાં એક ડિફેન્સ લોયરને બહુ શોકિંગ ફીલ થતું હોય છે અને એવું લાગે છે કે ખરેખર આપણી ક્યાંક મહેનતમાં કચાશ રહી ગઈ હશે આના માટે. પણ એટ ધ સેમ ટાઈમ તમને એવું નથી લાગતું કે જે અત્યાર સુધી એવી બિલીફ હતી સામાન્ય જનતાની કે જ્યાં કોર્ટમાં ઇમોશન્સ નથી ચાલતા, ખાલી સાબિતીઓ પર કામ થાય છે, એ લોકોને એક હૂંફ મળે? કારણ કે ઘણીવાર વ્યક્તિ સાચી હોય, એની પાસે પુરાવા ના હોય, પણ એની લાગણીઓ જે જોઈ શકતું હોય કોર્ટ, તો એ તો એક પ્લસ ના કહેવાય? હા, જોવા જઈએ તો બધી વસ્તુ જો કોર્ટો આપ જોવો છો કે કોર્ટ જે છે એ પ્રોપર એવિડન્સ ઉપર જ ચાલતી હોય છે, કોઈના ઇમોશનમાં, કોઈના મોરલ ઉપર નથી ચાલતી. પરંતુ હવે જે પ્રમાણેના કાયદા બની ગયા છે અને ઘણીવાર શું હોય છે ને કે કોર્ટ ઇઝ ઓલ્સો સોશિયલ ક્લાઇમેટ. તો જ્યારે ન્યાયાધીશ બેઠા હોય છે ને એ પણ કોર્ટમાં ચાલતી બધી ગતિવિધિઓને બંને પાર્ટીની જોતી હોય છે અને એના પછી જ કે કોર્ટને સોશિયલી બિહેવ કરવું, મોરલી બિહેવ કરવું, કે તટસ્થ રહીને કાયદામાં ઓર્ડર કરો, એ બધી જ એંગલ કોર્ટ જોઈને ચુકાદો આપતી હોય છે. તો નીતિનભાઈ, તમને કોઈ એવા નિયમ કાયદા વિશે જણાવવું છે આપણે જનતાને કે જેમાં એ લોકોને કોઈ ગેરમાન્યતાઓ છે, કે એવા કાયદાઓ કે જેના નિયમો, જેની સજા કડક છે પણ સામાન્ય લોકોને એ વાતની નથી ખબર? ઘણી વખત હું જોતો હોઉં છું કે ઘણી ગાડીઓના ડેશબોર્ડ ઉપર કે એના સાઈડમાં દંડા લાગેલા હોય છે, શાર્પ વેપન લાગેલા હોય છે, ખુલ્લેઆમ તલવાર પડી હોય છે, ચપ્પુ પડ્યા હોય છે. તો આ એક વસ્તુની ગેરમાન્યતા છે કે તમે વેપન કેરી કરી શકો, પણ ખરેખર હથિયાર રાખવું એ ગુનો જ છે. હા, સામાન્ય તમે ગાય ચરાવતા હો તો તમે લાકડી રાખો તો વસ્તુ અલગ છે, પરંતુ ઘણી પબ્લિક તો છે એ ગાડીઓના ડેશબોર્ડ ઉપર દંડા એટલે જ રાખે છે કે રોફ જમાઈ શકે. તો આ એક જે માન્યતા છે પબ્લિકની ખોટી છે. બીજું કે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, જે ખરેખર જે બહુ બ્રોડ વ્યૂ છે. હવે તો કેવું છે ને કે જે લાંચ આપે એ બી ગુનેગાર થાય છે. લાંચ લેતો વ્યક્તિ તો ગુનેગાર છે જ, પણ જે લાંચ આપવાની ઓફર કરે છે એના ઉપર બી કેસ થતા હોય છે. તો સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે નાના નાના ક્રાઇમ લોકો કરતા હોય છે, ટ્રાફિક ચલાન લઈ ગયું, શું બી લો, તો એમાં જે પક્ષકાર હોય છે એ કરપ્શન આપવાનો ટ્રાય કરતા હોય તો પણ એમને ખબર નથી કે તમે કરપ્શન જે કરી રહ્યા છો એ પણ એક વન ટાઈપનું એક ક્રાઇમ જ છે કરપ્શનનું. અને બીજું જે આજે હવે જે રૂટીનનું સ્ટાર્ટ થઈ ગયું છે, જે એક સોશિયલ મીડિયાનો આટલો બધો ક્રેઝ લોકોમાં ચાલી રહ્યો છે, તો જ્યારે કોઈ પણ ફિમેલ અને મેલ કોઈ ઇમોશનલ રિલેશનશિપમાં હોય અને બંનેના વચ્ચેના જે બહુ સારા ફોટોઝ કે બહુ અંગતપણોના ફોટોઝ જે હોય છે એ રાખીને જ્યારે કોઈ વ્યક્તિ જ્યારે બ્લેકમેલ કરતા હોય છે એને, તો એવા કેસમાં હવે જોવા જઈએ તો જે બીએનએસમાં સ્પેસિફિક આના માટેના પ્રોવિઝન આવી ગયા છે કે તમે કોઈને બ્લેકમેલ કરશો તો તમારી સામે પણ એક્સ્ટોર્શનના ગુના દાખલ કરવામાં આવશે. તો આ એક જે માન્યતા હતી કે ના હું રાખીશ ને પેલીને બતાવીશ ફોટોસ, તો આ એક વસ્તુ ખોટી હતી. કારણ કે હવે જે ન્યૂ એમેન્ડેડ લોમાં તમે કોઈના પણ ફોટોગ્રાફ્સ રાખીને કંઈને ઇમોશનલ વસ્તુઓના જે એવિડન્સ રાખીને તમે બ્લેકમેલ નહીં કરી શકતો, કારણ કે હવે ગુનો બને છે. અચ્છા, અને આની સજા શું હોઈ શકે? આની સજા 3 થી 7 વર્ષની આમાં સજાની જોગવાઈ છે. અચ્છા, એટલે આમ જોવા જઈએ તો એક સામાન્ય તમારી બિલીફ હોય એની સામે તમારું આખું કરિયર, તમારા જીવનના ઘણા બધા વર્ષો બરબાદ થઈ શકે. યસ. નીતિનભાઈ, મને એ કહો કે અત્યારના સમયમાં આ સંજોગોને ધ્યાનમાં લઈને
કયા ગુનાઓ છે કે જે બહુ જ વધી રહ્યા છે ને જે બહુ શોકિંગ છે, જે તમને આશ્ચર્ય પ્રમાણે છે કે આ બધું કેમ વધી રહ્યું છે? હવે આપણે જોવા જઈએ તો ડિજિટલ ઇન્ડિયા થઈ ગયું છે અને દિવસે ને દિવસે આપણે જોઈએ છે કે સાયબર ફ્રોડ્સ બહુ વધી ગયા છે. આપણે બેઠા હોય તો આપણને એટલી બધી સારી જાહેરાત ફોનમાં આવશે તો આપણે ક્લિક કરશું કે આટલા સસ્તા શું છે, આટલી સસ્તો ડ્રેસ છે, તો આપણે તરત ક્લિક કરીને એમાઉન્ટ પે બી કરી દઈશું. આપણું એડ્રેસ બી માંગશે એ લોકો, આપણને ઓટીપી બી આવશે, પરંતુ પેમેન્ટ કપાયા પછી 7 days ડિલિવરી નહીં, પછી ડિલિવરી કરે પ્રોડક્ટની આવશે જ નહીં. તો આવા જે સ્કીમ છે એ ખરેખર વધી રહી છે. બીજું આપણે જોવા જઈએ તો હાલના સમયમાં જે સોશિયલ મીડિયાનો મિસયુઝ થઈ રહ્યો છે, એઆઈનો મિસયુઝ થઈ રહ્યો છે, તો લોકોના જે ઇમોશન્સ સાથે જે ખિલવાડ થઈ રહ્યો છે એ કમ્પ્લીટલી એઆઈને યુઝ કરીને જે હેકર્સ હોય છે એ કરતા હોય છે. અને જોડે જોડે એક વસ્તુ જે જાગૃત થવા જેવી છે, જે ખરેખર પોલીસ બી કહેતી હોય છે કે જેવી તેવી લિંક્સ આવે છે એના ઉપર ક્લિક ના કરો. તમારો ઓટીપી માંગે તો તમે ના આપો, કારણ કે જે બી પ્રોસેસ આગળ થતી હોય છે એ ઓટીપીથી જ થતી હોય છે. કાં તો તમારો જો પર્સનલ ડેટા કોઈની પાસે પડ્યો હોય, ક્રેડિટ કાર્ડનો હોય કે મોબાઈલનો ડેટા હોય, તો એના આધારે જ તમને પછી આગળ જઈને તકલીફ થતી હોય છે. તો એટલે જ કે જ્યારે બી માણસ પોતાનો એક ફોન રિસેલ બી કરે ને તો એને આખો ડેટા ડિલીટ કરીને જ કરવો જોઈએ, કારણ કે એના અંદર પડેલો ડેટા પેલો ફોનવાળો યુઝ કરશે કે નહીં એ બી સવાલ છે. કારણ કે ઘણા ડેટા તો તમારા જે ફોન તમે સેલ કરો છો એમાંથી જ જતા હોય છે. કેમ કે લોકો શું કરે છે, પોતાના બેન્કિંગ પાસવર્ડો અને પાસબુકની કોપીઓ એ બધી પોતાના ફોનમાં સેવ કરીને રાખે છે. એનાથી ઘણા બધા મોટા ફાઇનાન્શિયલ ફ્રોડ થતા હોય છે. કરેક્ટ. તમે જે સ્કેમ્સ વગેરેની વાત કરીને એના વિશે આપણે અહીંયા એક વખત વાત કરેલી છે. તમે બિંગ લોયર એ કહો કે આવા નાના નાના જ્યારે ફ્રોડ થતા હોય ને, હું તમને એક સામાન્ય વ્યક્તિનો અનુભવ કહું કે ભાઈ મેં કંઈક વસ્તુનું શોપિંગ કર્યું અને તમે કીધું એ જ રીતે ઓનલાઈન મને ફ્રોડનો સામનો કરવો પડ્યો. અમાઉન્ટ એક એવી હતી, માની લો 10,000ની આસપાસની એક મોટી અમાઉન્ટ હતી અને મને આના માટે ગુનો નોંધી અને ન્યાય જોઈએ છે. આપણી પ્રોસેસ કેટલી લાંબી છે અને કેટલી કોમ્પ્લિકેટેડ છે એ મને કહો, અને એને સરળતાથી કેવી રીતે લઈ શકાય? એકદમ સરળ પ્રોસેસ સરકારે કરી નાખી છે. હવે તમારે સીધું જ સાયબર હેલ્પલાઇન ઉપર કોલ કરવાનો છે. તમારી જે અમાઉન્ટ જે ખાતામાં ટ્રાન્સફર થઈ હશે, ઇમિડિયેટલી સાયબર ક્રાઇમ જે એક્સપર્ટ છે, જે પોલીસ છે, એ તમારી અમાઉન્ટ બ્લોક કરી નાખશે અને તમારે સાથે સાથે તમારા બેંકમાં એક કોલ કરી દેવાનો છે. તો જે બી પક્ષકારો છે જેની સાથે આ થતું હોય છે, તરત જ જ્યારે તમારી સાથે કોઈ સાયબર ફ્રોડ થાય તમને ખબર પડી જાય, તાત્કાલિક સાયબર હેલ્પલાઇન પર કોલ કરશો તો તમારી એ અમાઉન્ટ પોલીસ ફ્રીઝ કરી નાખશે. અરે વાહ. અને પછી આગળથી તમને જે મેળવવાના હોય અમાઉન્ટ એ તમે મેળવી શકશો. અને પછીની જે પ્રોસેસ એવી છે કે તમારી જે અમાઉન્ટ છે એ જે પોલીસે ફ્રીઝ કરી નાખી છે, તમે જે તે જ્યુરિડિક્શનવાળી કોર્ટમાં પોલીસ થ્રુ એપ્લિકેશન કરશો તો એ તમારા એકાઉન્ટમાં અમાઉન્ટ રિટર્ન પાછી આવી જશે. મને એ કહો કે એક તો થઈ આ વાત કે જ્યાં સામાન્ય વ્યક્તિઓને શું પ્રોબ્લેમ થાય અને એના કાયદાની એક સપોર્ટ છે કે તમે આટલું ઇઝીલી એને અપ્રોચ કરી શકો. જે અત્યારે ખૂબ આગ પકડી રહ્યું છે એ જે છે એ દહેજ અને લગ્ન પછીના અત્યાચારોના મામલા છે. પહેલાં તો મને એ કહો કે જે પહેલાંના કાયદાઓ હતા, આઈ એમ શ્યોર ઘણા બધા લોકોને નથી ખબર કે જે એક જૂના ટિપિકલ નિયમોની જ આપણને ખબર છે કે તમે દહેજ માંગો તો ગુનો છે, દહેજ આપતા પકડાવ તો ગુનો છે, હેરેસમેન્ટનો ગુનો છે. પણ એ બધા ગુનાઓની સામે અને એની સજાઓ જે પહેલાં હતી અને હવે છે, એમાં કોઈ મોટા ફેરફારો આવ્યા છે જે સામાન્ય નાગરિકે જાણવા જોઈએ? જે દહેજ અંગેના જે કાયદાઓ છે, જે પહેલાંના કાયદામાં એવું હતું કે તમારે ફરજિયાત પોલીસ સ્ટેશનમાં જઈને જ કમ્પ્લેન ફાઇલ કરવી પડે હેરેસમેન્ટ માટેની. પરંતુ જ્યારે ડોમેસ્ટિક વાયલન્સ જે છે સ્પેસિફિક એક્ટ આવ્યો હતો, તો પોલીસમાં ના જઈને તમે ડાયરેક્ટ કોર્ટમાં જઈને ફાઇલ કરો એની અરજી કે કમ્પ્લેન, તે બી મેન્ટેનેબલ છે. અને જ્યારે દહેજ મૃત્યુની વાત આવતી હોય છે, તો પહેલાંના જે આપણે આઈપીસી જે વાંચતા હતા એમાં દહેજની કલમ તો હતી જ, પરંતુ એને વધારે સિવિયર એ બીએનએસમાં બનાવી છે. કારણ કે જો સ્ત્રીને એના મરણ પહેલાં તરત જ જો હેરેસમેન્ટ આવે છે તો એવા કેસમાં કાયદામાં હવે ઉંમરકેદની જોગવાઈ સ્ટ્રિક્ટેસ્ટ પનિશમેન્ટ કરી દેવામાં આવે છે. અને આ જ જોગવાઈ પુરુષ માટે પણ ખરી કે એમાં ફરક છે? યસ, જે પુરુષ માટે છે એ ડોગરી ડેથ લાગી નથી પડતું, એના માટે ખાલી એબેટમેન્ટ ઓફ સુસાઇડ એપ્લાય થતું હોય છે. અચ્છા. અને આ જ સજા સામેના પક્ષવાળાએ ભોગવવી પડે છે? ના, જે હસબન્ડ કે મેલ મેમ્બર જ્યારે ડાય થતા હોય છે સુસાઇડ કરીને, એવા કેસમાં 10 yearsની પનિશમેન્ટ છે. અચ્છા, ઓકે. તો મને એ કહો કે આ ટાઈપના જે ઘરેલું ઝઘડાઓ થતા હોય, જે આ તો તમે એક્સ્ટ્રીમની વાત કરી, ઘણી વખત નીચેના લેવલ પર થતા હોય, ભાઈઓની વચ્ચે જે મિલકતને લઈને થતા હોય અથવા ઘરની અંદર થતા હોય, એવા ઝઘડાઓને કોર્ટ સુધી પહોંચવા ના દેવા હોય
તો એની પહેલાં કોઈ એવી ન્યાયની સાદી કલમ ખરી કે જ્યાં એને પતાવી શકાય? સામાન્ય રીતે જ્યારે પોલીસ કમ્પ્લેન થતી હોય છે તો અરજી સ્વરૂપમાં થતી હોય છે, અને અરજી સ્વરૂપમાં પોલીસ સ્ટેશનમાં જઈને જ બંને પક્ષકારોનું જો મીડિયેશન થાય, કોઈ મીડિયેટર તો કાં તો પોલીસ પોતે બેસીને એમને સમજાવો કે તમે એક જ ફેમિલીના છો, ઝઘડો કરીને આગળ તમને શું મળશે, તો એવા કેસમાં જે લિટિગેશન છે કોર્ટ સુધી ના પહોંચે અને ત્યાં પોલીસ સ્ટેશનમાં પતી જાય એવું બનતું હોય છે. સમાધાન કહેવાય સમાધાન. અને હવે વાત કરીએ કે એનું એડવાન્સ સ્ટેજ શું. ફોર એક્ઝામ્પલ કે કોઈ બે ઘરના વ્યક્તિ છે, એમનો ઝઘડો થઈ ગયો, ઝઘડો થયા પછી એ મેટર કોર્ટમાં જતી રહી. કોર્ટમાં ગયા પછી એક વસ્તુ સારી છે કે એમાં મીડિયેશન સેન્ટર જ છે, કે જે ઇસ્યુમાં એવું લાગતું હોય કે બહુ ઇમોશન ઇસ્યુ છે, બંને હસબન્ડ વાઈફ છે, સગા ભાઈઓ છે કે બહેનો છે, પ્રોપર્ટી ડિસ્પ્યુટ છે, એવા કેસમાં કોર્ટ મીડિયેટર અપોઇન્ટ કરીને અને એ બંનેને મીડિયેટર રૂમમાં બોલાવીને ટાઈમ આપીને સમજાવતા હોય છે કે આનાથી તમને ફાયદો શું અને આટલા વર્ષો લડ્યા પછી તમને નુકસાન શું થશે, એ બધી જ વસ્તુઓ કોર્ટમાં મીડિયેટરને સમજાવે છે. તો એના શું થાય છે કે લિટિગેશન ચાલુ થાય એના પહેલાં મેટર જેવો છે કેસના ડિસ્પ્યુટ પતી જતા હોય છે. અચ્છા, આ તમે બહુ સરસ વાત કરી નીતિનભાઈ. આની પરથી મને એક એવો વિચાર આવે છે કે ઘણી વખત એવું થતું હોય છે કે બે પક્ષમાંથી ખાલી એક જ પક્ષને ન્યાય લેવાની ઈચ્છા હોય, બીજા પક્ષને હાજર થવાની પણ ઈચ્છા ના હોય. આપણા ત્યાં ભારતમાં તો આવું ઘણી બધી વાર બનતું હોય છે, અને આ એક બહુ જ મહત્ત્વનો મુદ્દો છે જે મારે તમને આગળ પણ ફરી એકવાર પૂછવો તો અલગ રીતે. વડીલો ઘણીવાર વિલ કર્યા વગર દુનિયામાંથી જતા રહેતા હોય છે અને પછી પાછળની જે પેઢીઓ હોય છે એ પેઢીઓ સુધી લડતી રહી જાય છે. એવા સંજોગોમાં જ્યારે ઘણીવાર બે ભાઈઓ હોય કે ભાઈ બહેન હોય અને કોઈ ચોખવટ સાથે વિલ બનાવવામાં ના આવ્યું હોય અને બે પક્ષમાંથી એક પક્ષ હાજર ના થતો હોય, તો જે બીજો પક્ષ છે જેને હાજર થવું છે, ન્યાય જોઈએ છે, એ ન્યાય મેળવી શકે? જેને બી ન્યાય મેળવવું છે એને કોર્ટના પગથિયે ચડવા જ પડશે. એ પછી 10 વર્ષે ચડે કે 25 વર્ષે ચડે, તો જે વ્યક્તિને ખરેખર પ્રોપર્ટીમાં ભાગ જોતો જ હોય છે એ કોર્ટમાં જતા હોય છે. અને ઘણા કેસમાં તો મેં એવું જોયું છે ને કે જ્યારે પેરેન્ટ્સ જીવતા હોય છે, મા બાપ જીવતા હોય છે, ત્યાં સુધી કોઈ નથી ઝઘડતું પ્રોપર્ટી માટે, પરંતુ પેરેન્ટ્સ જ્યારે એક્સપાયર થતા હોય છે એ પછી જ મેજર પાર્ટ ઓફ લિટિગેશન છે ભાઈ બહેન ભાઈઓ વચ્ચે સ્ટાર્ટ થઈ જતા હોય છે. સાચી વાત છે, પણ જ્યારે એમાં વિલમાં ક્લેરિફિકેશન હોય ત્યારે આ પ્રોબ્લેમ ઓછી થતી હોય છે, કારણ કે ત્યારે તો એ લીગલ હોય, કોઈ કશું કરી ના શકે. સ્પેસિફિકલી જ્યારે હું તમને થોડું વધારે સ્પેસિફિક પૂછું, માની લો કે બે ભાઈઓ છે અને પ્રોપર્ટીના ઝઘડા ચાલે છે. એક ભાઈને ઇન્ટરેસ્ટ જ નથી કે આનો કોઈ અંત આવે, એટલા માટે એ હાજર નથી થતું, અને એક ભાઈ છે કે જે કોર્ટ બહાર સમાધાન કરવા તૈયાર છે કે ન્યાય લેવા તૈયાર છે. તો એવા સંજોગોમાં કોર્ટ એના તરફથી કોઈ એવી હેલ્પ પેલા વ્યક્તિને પ્રોવાઈડ કરી શકે જેને ન્યાય જોઈએ છે? જે બી વ્યક્તિને પ્રોપર્ટીમાં રસ છે, જેણે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે, તો જો ઓપોનન્ટ પાર્ટી જે છે એ નથી આવતી તો કાયદામાં જોગવાઈ છે કે કોર્ટ મેરિટ્સ ઉપર જે પક્ષકારે અરજી કરી છે એનો હુકમ કરી દે, અને સામેવાળા પક્ષો જે રાઇટ છે એ ક્લોઝ કરીને કોર્ટ આખરી હુકમ કરતી હોય છે. એ પ્રોવિઝન કાયદામાં લોમાં છે જ. અચ્છા, નાઇસ. તો તમારા પ્રમાણે એવા કઈ ટાઈપના ક્રાઇમ છે કે જે કોર્ટ સુધી આવતા પહેલાં જ રોકી શકાય? ઇન ધ સેન્સ કે માની લો કે એવો કોઈ ક્રાઇમ છે કે જે બની ગયું છે, પણ તમારા પ્રમાણે એને જો એક લેવલ ઉપર જ સોલ્વ કરી નાખો તો કોર્ટ સુધી એને ના લાવવાની જરૂર પડે. જેવી રીતે આપણે કીધું કે મિલકતો માટેના ફેમિલીના ઝઘડા છે, ઘણીવાર એવું થતું હોય છે ને કે સામાન્ય બોલાચાલી છે પ્રોપર્ટી માટેની, એ મારામારી થઈ જતી હોય છે. એટલે મારામારી એક્સ્ટ્રીમ ના હોય, પરંતુ ઝાપડો થઈ ગયો, ધક્કામુક્કી થઈ ગયો, એવા કેસમાં પક્ષકારો તરત પોલીસમાં જશે ફરિયાદ કરવા માટે. જો આવી સામાન્ય જે કેસો છે, ખાલી બોલાચાલીના હોય છે, ઝપાઝપીના હોય છે, જો એવા કેસો જે પોલીસ સ્ટેશન પહોંચે ત્યારે જ પતી જતા હોય, તો આવા લિટિગેશન જો ઓછા થાય ને તો કોર્ટનું બર્ડન બી ઓછું થશે અને પક્ષકારો જનરલ પબ્લિકને બી એનામાં રાહત મળશે. તો હું તમને એક સવાલ પૂછું, આઈ એમ શ્યોર કોઈ બી સામાન્ય વ્યક્તિ જે હશે ને એના મગજમાં એક સવાલ હશે જ કે કેમ આટલી બધી વ્યવસ્થાઓ ઊભી કરવા છતાં, કેમ એઆઈનો ઉપયોગ શરૂ થયો હોવા છતાં કોર્ટમાં આટલી બધી તારીખો પડે છે, કેમ ન્યાય આટલો મોડો મળે છે? બધા જ કેસમાં ન્યાય મોડો નથી મળતો, પરંતુ એવા જ કેસમાં જ્યાં પક્ષકારો જાણી જોઈને ડિલે કરતા હોય, જ્યાં પક્ષકારો જેને કેસ ચલાવવામાં રસ નથી, માત્ર મુદતો લેવામાં રસ છે, એવા કેસો, અને ખરેખર એવા કેસો કે જેમાં જે વિટનેસીસ છે એ મળી આવતા ન હોય, એડ્રેસ બદલાઈ ગયો હોય, કાં તો કોઈ સંપર્ક ના થતો હોય, એવા કેસીસમાં ખરેખર
જે કેસીસ છે એ પ્રોલોંગ થતા હોય છે અને ડિલે થતા હોય છે. અધરવાઇઝ કાયદાકીય જોગવાઈ જોઈએ તો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ પોક્સો કેસીસની, તો પોક્સો કેસીસમાં તો ઓલરેડી ડિરેક્શન છે જ કે બહુ ઝડપથી પતાવી દેવા. બીજું જે સુપ્રીમ કોર્ટનું ગાઈડલાઇન છે એ મુજબ જે બી કેસમાં આરોપીઓ જેલમાં હોય છે, કસ્ટડીમાં છે, અંડર ટ્રાયલ પ્રિઝનર કહેવાય, એવા કેસને ઝડપથી ચલાવવા એવી ન્યાયની નવી જોગવાઈ છે. અને બીજી ઘરેલું હિંસાના જે પણ કેસો છે, વુમેન્સના જે ડોમેસ્ટિક વાયલન્સના, એ કેસો 6 માસમાં પૂરા કરવા એવી પણ જોગવાઈ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટમાં આપેલી છે. તો આ જે સ્પેસિફિક જે ગાઈડલાઇન્સ છે એ જે કાયદામાં છે ત્યાં કેસો ફટાફટ પતતા જ હોય છે. અચ્છા, અને આ જે મુદતો આપવાની વાત તમે કીધી, એ મુદતોમાં કોઈ લિમિટ છે કે આનાથી વધારે મુદત ના મળે પછી એ કેસમાં કોર્ટ આગળ ના જઈ શકે? જ્યારે કોઈ કાયદામાં સ્પેસિફિક ટાઈમ લિમિટનું ડિરેક્શન આવે એપેલેટ કોર્ટમાંથી, ફોર એક્ઝામ્પલ કે કોઈ કેસમાં હાઈકોર્ટનું ડિરેક્શન આવી ગયું કે આ કેસ તમારે 6 મહિનામાં પૂરો જ કરો, તો એવા કેસમાં સ્પેસિફિક જે ટ્રાયલ કોર્ટ હોય છે એટલા સમયમાં કેસ પૂરો કરતી હોય છે અને બહુ લિમિટેડ મુદતો પક્ષકારોને એલાઉ થતી હોય છે. અચ્છા, તો એક સામાન્ય નાગરિક તરીકે એવા કેવા 5 કાયદા તમે આપણે એક રેન્ડમ સમજીએ કે એવા કયા 5 શરૂઆતી કાયદા હોય કે જે એક સામાન્ય નાગરિક તરીકે દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ? મે ઇટ બી તમારા ફેમિલી રિલેટેડ હોઈ શકે કે મિલકત રિલેટેડ હોઈ શકે, એવા કયા મુખ્ય 5 કાયદા હોવા જોઈએ? જોવા જઈએ તો સામાન્ય જનતામાં એવું હોય છે ને કે સિગરેટ હાથમાં છે તો પછી ક્યાંય બી ઊભા રહીને પીવાની છે, પરંતુ એનું જ્ઞાન નથી હોતો કે પબ્લિક પ્લેસ જે સ્મોકિંગ ન કરવું એ ખરેખર કોઈ સ્ટીકર નથી કોઈ ગલ્લાનો કે સરકારનો, એનો કાયદો જ છે. અગર તમે પબ્લિક પ્લેસ ઉપર સ્મોક કરશો, તમને તમારો બાજુ કોઈ બેઠેલો વ્યક્તિ એને ઓબ્જેક્શન લેશે અને તમે જો નહીં માનો તો તમારો ઉપર એફઆઈઆર થઈ શકે છે અને એમાં 3 મહિનાની જોગવાઈ છે, એ કાયદામાં જણાવ્યું છે. તો સામાન્ય જનતાને એવું હોય છે ને કે સિગરેટ સ્મોક કરીએ પેલો મને શું બોલવાનો, પરંતુ ના, કાયદામાં જ છે કે તમે પબ્લિક પ્લેસ ઉપર સ્મોકિંગ ના કરીશું. બીજી એક વસ્તુ જે જાણવા જેવી છે કે કોઈ પણ સ્ત્રી હોય છે, એના અંગત પળોના વિડીયો હોય કે એના નોર્મલ વિડીયોઝ હોય, એ કોઈ પણ વ્યક્તિ એની કન્સેન્ટ વગર ના લઈ શકે ચોરી છુપે. કારણ કે સ્પેસિફિક જે BNS છે એ કાયદામાં જેવું છે કે તમે કોઈ પણ લેડી હોય છે એનો વિડીયો એની મરજી વગર લઈને તમે જાસૂસી કરતા હો કે વિડીયો ક્લિપ રાખતા હો, એ પણ BNSમાં ક્રાઇમ છે, જે પહેલાં IPC 354D હતું. તો જોવા જઈએ તો આ એક ક્રાઇમ હોય છે જે નોર્મલ સામાન્ય જનતાને ખબર નથી હોતું. બીજું કે કોઈ પણ ફિમેલ સાથેના જે ચેટિંગ્સ હોય છે એ ફોરવર્ડ કરીને એને બ્લેકમેલ કરવા. નોર્મલ માણસને એવું લાગતું હોય બોયફ્રેન્ડને કે ના હું મોકલી દઉં, પરંતુ ના, બોયફ્રેન્ડ હોય કે ગર્લફ્રેન્ડ હોય, તમે તમારા અંગત પળોના જે ચેટિંગ્સ છે એ જો તમે સામાજિક રીતે કોઈને બદનામ કરવા માટે મોકલશો તો એ ડેફેમેશનમાં આવે છે, માનહાનિમાં આવે છે અને એમાં જે કાયદાકીય જોગવાઈ છે BNS લાગુ પડતી હોય છે. જે બેઝિક લો છે જાણવા જરૂરી છે કે જ્યારે બી તમે કોઈ પણ વ્યક્તિને તમારો બ્લેન્ક ચેક સાઇન કરીને આપો છો તો તમારે લાયબિલિટી થઈ જતી હોય છે કે તમે એને પૈસા આપવા માટે બંધાયેલા છો. તો ઘણીવાર લોકો શું કરતા હોય છે કે અમસ્તાદ સિક્યુરિટી માટે પોતાના બ્લેન્ક ચેકમાં સહી કરીને આપતા હોય છે, પણ એ પણ ગુનો છે, કારણ કે તમારે પ્રૂવ કરવું પડશે કે કયા સંજોગોમાં તમારો બ્લેન્ક ચેક સામે જતો રહ્યો છે. હવે બીજી વસ્તુ આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે યંગસ્ટર ટીનેજર જે હોય છે, પેરેન્ટ્સ પોતાની ઇમોશન્સમાં એમને મોટી મોટી ગાડીઓ ચલાવવા માટે આપી દેતા હોય છે, પરંતુ જ્યારે રેશ અને નેગ્લિજન્ટ ડ્રાઇવિંગ થતા હોય છે, કોઈની મૃત્યુ થતું હોય છે, પરંતુ પિતાને નથી ખબર હોતું કે એનો ગુનો શું. પરંતુ કાયદામાં જોગવાઈ છે કે જ્યારે માઇનરને કોઈ પણ પિતા એની ગાડી ચલાવવા આપતા હોય છે અને એ ગુનો કરતો હોય છે, તો એ કેસમાં પિતા ઉપર પણ સેમ FIR લાગુ પડતી હોય છે. અચ્છા, તો મને તમે એ પણ કહો કે આપણા ગુજરાતમાં જ્યાં આટલું બધું ખબર જ છે કે બધું જ બેન છે, તેમ છતાં આટલું બધું ઓપનલી દારૂ, ડ્રગ આટલું બધું અવેલેબલ પણ છે, મોટા મોટા નબીરા આ કામ કરીને છૂટી પણ જતા હોય છે, તો એ કયો લૂપહોલ છે કે જેને કારણે આ લોકો છૂટી જતા હોય છે? આપણે જોવા જઈએ કે ફોર એક્ઝામ્પલ કે આપણે દારૂના કેસ લઈએ તો દારૂના કેસમાં જ્યારે એવિડન્સ કલેક્ટ થતા હોય છે તો એ એવિડન્સમાં ક્યાંક લૂપહોલ્સ રહી ગયો, કલેક્શનમાં, સેમ્પલિંગમાં અને વિટનેસીસમાં. અને જે પંચ વિટનેસ પોલીસ લેતી હોય છે ગુનાવાળી જગ્યા બતાવવા માટેના, એવા જો પંચ વિટનેસીસ જે હોય છે કેસમાં સપોર્ટ નથી કરતા તો એ કેસમાં અનસક્સેસફુલ મળતા હોય છે. બીજું જોવા જઈએ કે ડ્રગ કેસીસની વાત કરું, કારણ કે ડ્રગ કેસીસ જે હોય છે એ તદ્દન મેન્ડેટરી NDPS એક્ટ છે એની જોગવાઈથી ચાલતા હોય છે. પોલીસે દરેક સ્ટેપ જે લેવાનો હોય છે કેસમાં એ સેક્શન મુજબ લેવાનો હોય છે, અને એની પાછળનું એક કારણ એ છે ને
કે પ્રોપર ગાઈડન્સ ટુ ધી ઇન્વેસ્ટિગેશન એજન્સી. જે એજન્સીના ઓફિસર્સ છે એમને પ્રોપર ગાઈડન્સ નથી મળતું. ઘણા એવા કેસમાં બી જે એનડીપીએસના કેસીસ છે, નાર્કોટિક્સના કેસીસ છે, એમાં આરોપીઓ લૂપ હોલ કાઢીને છૂટી જતા હોય છે. તો નીતિનભાઈ, તમને એવું લાગે છે કે આપણા ન્યાયતંત્રની અંદર અત્યારે બહુ જ વધારે ઘણીવાર ન્યાયના કારણો ઓછા છે અને લૂપહોલ્સ વધી રહ્યા હોય, એવા તમને કોઈ નિયમો કે કાયદા લાગે છે કે જે તમારા પ્રમાણે, તમારી સમજ પ્રમાણે, તમારા અનુભવ પ્રમાણે એમાં થોડા બદલાવની જરૂર છે? બેઝિકલી જોવા જઈએ ને કે જ્યારે કોર્ટમાં ટ્રાયલ્સ ચાલતી હોય છે, સમજો ઘણી વસ્તુઓ તો ત્યારે જ કોર્ટમાં જઈને ખબર પડતી હોય છે જ્યુડિશિયલ ઓફિસરને કે આટલા એવિડન્સ રહી ગયા કલેક્ટ કરવાના. 90% ઓફ કેસીસમાં એવું થતું હોય છે ને કે જ્યારે તપાસ એજન્સીને જાગૃતતા જ ન હોય ક્રાઇમની, એને પોતાની સર્ચ બુકમાં લખ્યું ન કે આટલા મુદ્દાઓ પર મારે તપાસ કરવાની છે, એવા કેસમાં ખરેખર આરોપી છૂટી જતા હોય છે. અને ઘણી વસ્તુ તો આપ જો કે હવે જ્યારે BNSS આવી ગયું છે, જ્યારે તપાસમાં જ એવું છે કે પોલીસે દરેક ક્રાઇમમાં જે વિડીયો રેકોર્ડિંગનો યુઝ કરવાનો છે. અને હજી બી આપણે જોઈએ છે કે 90% ઓફ ચાર્જશીટ જે કોર્ટમાં ફાઇલ થાય છે એ CD વગરની થાય છે, પેનડ્રાઈવ વગરની થાય છે. તો શું થાય છે, આરોપી એનો બેનિફિટ લે છે અને સામે પછી શું થાય છે, લૂપ હોલ્સ ગણીને કોર્ટે એમને છોડી દેવા પડે. સાચી વાત છે. તો તમારા કેસમાં ક્યારે એવું થયું છે કે આ પ્રકારનો કોઈ પણ એક કેસ લડતી વખતે તમે આરોપીને આરોપી સાબિત કરી શક્યા હોવ અને પછી તમને એને કોઈ ધામધમકીથી કે હાનિ કરવાની હિંમત કરી હોય? એક કેસમાં એવું થયેલું કે જ્યારે એક આરોપીએ ખોટા દસ્તાવેજો બનાવેલા અને એક કેસમાં જ્યારે હું ફરિયાદ તરફે હતો અને ખરેખર એના સામેના બહુ કડક પુરાવા કોર્ટમાં આવી ગયેલા. તો જ્યારે એનો કેસ જજમેન્ટ માટે આવ્યો એ સમયે મને ખાસી બધી થ્રેટ્સ આપેલી. એ સમયે મારે સામેથી જઈને પોલીસને એવું કહેવું પડ્યું તો હવે મને પ્રોટેક્શન આપો, કારણ કે મને લાઈફ થ્રેટ આવી રહ્યા છે. અચ્છા, તો આ પ્રકારની કોઈ જોગવાઈ હોય છે કે જે તમે લોયર્સ હોય, ક્રિમિનલ લોયર્સ, એ લોકોને આફ્ટર વન પોઈન્ટ ઓફ ટાઈમ આ ટાઈપનું પ્રોટેક્શન મળતું હોય? યસ, ઘણા બધા કેસીસમાં જ્યારે તમે હાર્ડ ક્રિમિનલ્સ, જ્યારે ટેરરિસ્ટ જોડે તમે ડીલ કરતા હો અને ખરેખર તમારા જીવને જોખમમાં અને તમે કોઈ કેસમાં ખાસ સરકારી વકીલો, એવા કેસમાં પણ કાયદાની જોગવાઈ પણ છે અને સરકાર પોતે પણ સામેથી પોલીસ પ્રોટેક્શન એડવોકેટને આપતી હોય છે. તમારા જીવનમાં અત્યાર સુધીનો આ તમે જેમ કીધો એ ટાઈપનો કોઈ સૌથી જોખમી કેસ કયો હતો કે જે તમને લાગ્યું કે લડવો પણ અઘરો હતો, જીતવો પણ અઘરો હતો અને ક્રિમિનલ પણ જેન્યુઅલી ખતરનાક હતો? એક કેસ એવો હતો ને કે જ્યારે એક હસબન્ડ વાઈફના લિટિગેશન ચાલતા હતા અને એવા કેસમાં જે બોયફ્રેન્ડ હતો એ બોયફ્રેન્ડના લીધે આખો હસબન્ડ વાઈફનો ઝઘડો ઊભો થયેલો. બંને વચ્ચે મારામારી થઈ ચૂકેલી અને વાઈફને ખૂબ જ વધારે મારેલી અને હસબન્ડ જેલમાં હતો. અને એ કેસમાં અટેમ્પ્ટ ટુ મર્ડર ઓલરેડી હસબન્ડ ઉપર ફાઇલ થઈ ગયેલી. તો એવા કેસમાં એવું થયું કે જ્યારે વાઈફ એના બોયફ્રેન્ડ લઈને મને ઓફિસે મળવા આવવાની હતી અને એ સમયે વાઈફને નહોતું ખબર કે હસબન્ડ ઓલરેડી બેલ ઉપર બહાર આવી ગયો છે, કારણ કે જેલમાં ગયા પછી તો એ બંને અપાર્ટ હતા, કોન્ટેક્ટ હતું જ નહીં. પરંતુ જ્યારે જે વાઈફ છે એના બોયફ્રેન્ડ લઈને મારા ઓફિસમાં આવતી હતી એ સમયે મને નીચેથી અવાજ આવવા લાગ્યો, બચાવ કરીને. જ્યારે મેં નીચે જોયું ત્યારે ખબર પડ્યું કે મારા ઓફિસના નીચે જ એક વ્યક્તિને બેકમાં સ્ટેબિંગ કરેલું છે. અને પછી જ્યારે નીચે ભાગ્યો હું, એ મને મારવાનો ટ્રાય કરેલો એ વ્યક્તિએ, તો મને હાથમાં કટ વાગી ગયેલો. એ કેસમાં પછી મને જાણવા મળેલું કે આ જે વ્યક્તિ નીચે પડી ગયો છે બોયફ્રેન્ડ છે અને હસબન્ડે આવીને ચપ્પુ મારી દીધું છે મારી ઓફિસના નીચે જ. ધીસ વોઝ અ રિયલી બ્રુટલ કેસ કે જ્યારે મને એવું લાગે કે ના, હવે ડેન્જર ટુ લાઈફ છે, આપણે થોડું ઘરથી હવે દૂર ઓફિસ કરી નાખવાના માટે. સાચી વાત છે. એક ક્રિમિનલ લોયર માટે પોતાની પર્સનલ લાઈફ અને આ ટાઈપની પ્રોફેશનલ લાઈફને અલગ રાખીને બંને લાઈફને સેફ રાખવી ખરેખર અઘરી હોય. એવા સોશિયલ મીડિયાના કયા ગુના છે કે જે યુવાનો અજાણતા કરી લે છે, તો એમને નથી ખબર હજી, અને કોઈ એની પર કેસ કરે તો એ ભરાઈ શકે એમ છે? ફોર એક્ઝામ્પલ આપું આપને કે હવે આપ જુઓ કે સોશિયલ મીડિયા જો ઇન્સ્ટાગ્રામ છે, બહુ ઇઝી છે કોઈના નામનું અકાઉન્ટ ક્રિએટ કરવું. ઘણા બધા ફેક એકાઉન્ટ બનતા હોય છે. તો એક એક્ઝામ્પલ રૂપે આપું કે મારા એક ક્લાયન્ટે એક ફિમેલનું અકાઉન્ટ બનાવ્યું અને ફિમેલના અકાઉન્ટ બનાવીને એનો ફોટો ક્યાંકથી મૂકી દીધો ડાઉનલોડ કરીને ફેસબુક પ્રોફાઇલમાંથી. અને એમાં પછી ફોટોના નીચે લખી નાખ્યું, કોન્ટેક્ટ મી ફોર રિલેશનશિપ. તો શું થયું કે એ લેડીને અસંખ્ય ફોન આવવાના ચાલુ થઈ ગયા રિલેશનશિપ માટેના. તો આ જે વસ્તુ જે કરેલી એ છોકરાએ મસ્તીમાં કરેલી, પરંતુ એણે બહુ મોટો સ્વરૂપ લઈ લીધો, જેના લીધે પછી એ વ્યક્તિ ઉપર સાયબર ક્રાઇમનો ગુનો દાખલ કરેલો. અને એમાં શું એમને સજા મળી? અલ્ટિમેટલી જોવા જઈએ તો એ માઇનર હતો. તો એ માઇનર કયા કેસમાં આપને ખબર છે કે એને ફર્સ્ટ જે ઓફેન્સ હોય છે
એને માફી આપતા હોય છે, ઠપકો આપતા હોય છે, પછી રિલીઝ કરતા હોય છે. તો તમારા પ્રમાણે આ ટાઈપનો જે કેસ હોય જે માઇનર કરતું હોય પણ જેને ડેમેજ થયું છે એને તો મેજર ડેમેજ થયું છે, જે છોકરીનો ફોટો અપલોડ થયો હશે એની બદનામી, એના પરિવારની બદનામી, હવે આપણને નથી ખબર કે સામેવાળી વ્યક્તિ પણ માઇનર હતી કે મેજર હતી. એવા સંજોગોમાં એમના પેરેન્ટ્સને કોઈ સજા અને પાત્ર નથી હતા એ લોકો? જોવા જઈએ તો જ્યારે હેબિચ્યુઅલ ક્રિમિનલ્સ હોય છે એવા કેસમાં કોર્ટ માઇનોરિટી નથી જોતી. અચ્છા. જો જે ક્રાઇમ જે કરતો હોય વ્યક્તિ એ માઇનર હોય તો પ્રોબેશનર ઓફિસરની એક અપોઇન્ટમેન્ટ થતી હોય છે. ઓકે. એ સરકારી અધિકારી હોય છે. માઇનરનું ફેમિલી શું છે, માઇનર કેટલું ભણેલો છે, સોશિયલ બેકગ્રાઉન્ડ શું છે, બધું જ ચેક કર્યા પછી કોર્ટમાં રિપોર્ટ આવતો હોય છે અને પછી જ કોર્ટ એને લાભ આપતી હોય છે, સજા માફીનો જ, અધરવાઇઝ નથી આપતી. તો આવી તમે જે બી ન્યાયની આંટુઘીટીની વાત કરો છો, તમારા પ્રમાણે એવા કયા કાયદા છે કે જેનો મેક્સિમમ મિસયુઝ થાય છે અત્યારના સમયમાં, કે તમને એવું લાગે છે કે આવો કાયદો છે ને એટલા માટે લોકો છટકી જાય છે અથવા વ્યક્તિને જે સજા મળવી જોઈએ નથી મળતી? ફોર એક્ઝામ્પલ આપું કે આપણે કે જે નવા લોસ 2024માં આવ્યા, હવે શું થાય છે ને કે આ દિન સુધી જે પોલીસ મશીનરી છે એમણે આઈપીસી અને સીઆરપીસીથી કામ કર્યું છે, જે વર્ષોથી ચાલી આવ્યું છે, 2-3 ડેકેડ નીકળી ગયા એમાં. તો હવે જે નવી પ્રોસેસ જે આવી છે ને એ પોલીસના દરેક સ્ટેપ ઉપર એક નવી પ્રોસેસ, તો શરૂઆતના 2 વર્ષમાં તો એટલા બધા લૂપહોલ્સ મળી રહ્યા છે ને કે પોલીસે દરેક સ્ટેપ યાદ રાખવું એ ડિફિકલ્ટ થાય છે, કારણ કે એમને પ્રેક્ટિસ જે હતી એ આઈપીસી સીઆરપીસીની હતી. એટલે શું સામાન્ય માણસ માટે સમજાવી દો. ઇન્ડિયન પિનલ કોડ ની જોગવાઈ જે હતી એ જે પહેલાંના આપણા કાયદા સજાના હતા, અને ક્રિમિનલ પ્રોસિજર કોડ જે પ્રોસિજર હતી પોલીસ ઇન્વેસ્ટિગેશનની. બરાબર છે. હવે શું થયું છે કે ભારતીય ન્યાય સંહિતા આવી ગયું છે. અચ્છા. હવે એ જોગવાઈ પોલીસ માટે બી નવી છે, સામાન્ય વ્યક્તિ માટે બી નવી છે. કેમ કે ઘણા લોકોને તો બીએનએસએસમાં ઓનલાઈન ફરિયાદ કરી શકો ઘરે બેસીને એ પણ નથી ખબર, સમજો. તો પોલીસને તો એવું થાય છે ને કે જ્યારે નવા કેસની તપાસ કરતી હોય અને જ્યારે કોઈ નવો અધિકારી હોય જેણે ખાસો બધો અભ્યાસ ના કર્યો હોય, ખાસા બધા કેસમાં તપાસ ના કરી હોય અને એકદમ એને કોઈ મોટો કેસ તપાસ કરવા આપી દે, તો એવા કેસમાં ખરેખર બહુ ડીપમાં લૂપહોલ્સ આવતા હોય છે, કારણ કે કાયદામાં જ સ્ટ્રિક કરવા માટે ઘણા બધી પ્રોવિઝન્સ એડ કરી દેવી છે. અચ્છા, તો એ લૂપહોલનો અત્યારે ફાયદો ઉઠી રહ્યો છે. તમને શું લાગે છે કે આવતા કેટલા વર્ષોની અંદર આ સેટલ ડાઉન થઈ જશે? આ જે કાયદો એને 2 વર્ષ થઈ ગયા છે ઓલરેડી. હવે ધીરે ધીરે કરીને એની લૂપહોલ્સની જે યુઝ હતું, જે લૂપહોલ્સ મળતા હતા એ ઓછા દેખાય છે, પરંતુ આવતા આઈ થિંક 5-6 વર્ષમાં એ કમ્પ્લીટલી એડોપ્ટ થઈ જશે આઈ થિંક. અધરવાઇઝ કે કારણ કે શું છે, લેક ઓફ ટ્રેનિંગ પ્રોગ્રામ જે છે ને એક મોટામાં મોટો આને ડ્રોબેક આવે છે. અચ્છા, તો તમારું સજેશન શું છે આના માટે? કે જેવી પોલીસ મશીનરી છે, ઇન્વેસ્ટિગેશન મશીનરી છે, જે નવા લોસ હોય છે એના માટે રેગ્યુલર ઇન્ટરવલ ઉપર જો એમના સેમિનાર થાય તો એક એક્સપર્ટ એજન્સી છે એ સામાન્ય નાગરિકોને ન્યાય અપાઈ શકે. સાચી વાત છે. તો તમે એવું કહો ને, મને એક એક્ઝામ્પલ આપો ને કે છેલ્લા થોડા સમયની અંદર આવો લૂપહોલનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિએ ન્યાયથી દૂર ગયું. ફોર એક્ઝામ્પલ આપને આપું કે એક સરખેજનો એક અમદાવાદનો કેસ હતો, જ્યાં એક વ્યક્તિએ ઇલેક્ટ્રોનિક જે દુકાન હતી એને તોડફોડ કરી. તોડફોડ કરીને એ માણસે ત્યાંથી એસી ફ્રીજ ચોરી કર્યા અને ટેમ્પોમાં ભરીને લઈ ગયો. ટેમ્પોમાં ભરીને લઈ ગયો અને ટેમ્પો એણે એક બીજાના ગોડાઉનમાં ખાલી કરી નાખ્યો. પરંતુ પોલીસે જ્યારે આ વ્યક્તિને પકડ્યા પછી એને જ્યારે આણે કીધું કે આ મારી જગ્યા છે જ્યાં મેં સંતાન રાખ્યું છે, પોલીસની ભૂલ એવી થઈ કે જે એ પંચનામું કરવાનું હોય, જે રિકવર કરવાનું ફ્રીજ ને ટીવી ને બધું, એ રેકોર્ડિંગ નહોતું કર્યું. એ મોટા લૂપહોલ્સના લીધે આરોપીને બેનિફિટ મળ્યો અને આરોપીને પછી કોર્ટે અલ્ટિમેટલી છોડી દીધો. અચ્છા. એટલે મને એવું લાગે છે કે તમે જે રીતે કહો છો એ પ્રમાણે ઘણી બધી એવી ઝીણી ઝીણી વસ્તુઓ અને વિગતો છે કે જે પોલીસની નજરથી બચી જાય છે, ઘણીવાર જાણી જોઈને બચાવવામાં આવે છે અને પછી ન્યાયથી જે એકચ્યુઅલ વ્યક્તિ છે એ દૂર થઈ જાય છે. તમારા પ્રમાણે, તમારા પર્સનલ ઓપિનિયન પ્રમાણે, જ્યાં સુધી કરપ્શનનો સવાલ છે, એસ્પેશિયલી આ પોલીસ ખાતામાં, કારણ કે તમારી પાસે વિગત કે કેસ પહોંચે છે એ પહેલાં ઘણું બધું પહેલાં જ એનું માળખું બંધાઈ ગયેલું હોય છે, એનું પ્રપોર્શન વધ્યું છે કે ઘટ્યું છે? ડિજિટલ જે એવિડન્સ કલેક્ટ થાય છે હવે, પહેલાંના કેસમાં એવું હતું ને કે કરપ્શનની વાત કરીએ તો આજથી 5-6 વર્ષ પહેલાંના જ્યારે કેસીસમાં જ્યારે સોશિયલ મીડિયા નહોતું, જ્યારે ફોન્સ અને કેમેરાસનો યુઝ ઓછા હતા, ત્યારે જે કરપ્શનના કેસીસ અમે કોર્ટમાં પ્રેઝન્ટ કરતા હતા અક્યુઝ તરફે, ત્યારે રેકોર્ડિંગ એવિડન્સ ઓછા હતા, ફોટો ઓછા હતા, પછી વિડીયો રેકોર્ડિંગ ઓછા હોય, પેન કેમેરાસ ઓછા હોય. પરંતુ હવે જે કેસીસ થતા હોય છે કરપ્શનના,
એ કેસીસમાં જે મશીનરી છે, કરપ્શન રોકવા માટેની જે મશીનરી છે, એજન્સી છે, એ બધા હવે ડિજિટલ જે CDR લોકેશન છે, કોલ ડિટેલ છે, પેન કેમેરાસ છે, બટન કેમેરાસ છે, એ બધા જ એવિડન્સ છે એ બહુ સારી રીતે કડક રીતે એનો ઉપયોગ કરી રહી છે. જેનાથી શું થાય છે કે અક્યુઝ જે હોય છે, આરોપીઓ જે હોય છે, જે આવા ગુના કરતા હોય છે, એમાં હવે ખાસા બધા લેવલ પર બીક પેસી ગઈ છે કે હવે અમારા સામે જો કરપ્શનના કેસીસ થશે તો હવે અમે નિર્દોષ પુરવાર નહીં થઈશું, કે કારણ કે એમના સામે સીધો જ પુરાવો રેકોર્ડિંગનો મળી આવશે. બહુ જ સરસ. એટલીસ્ટ ટેકનોલોજીએ જો કંઈક બહુ જ મોટા બેનિફિટની વસ્તુ કરી હોય તો એ આ છે. એઆઈને ધ્યાનમાં રાખતા તમારું સજેશન કે તમારો ઓપિનિયન શું છે કે આપણી જે આખી આ જ્યુડિશિયલ પ્રોસેસ છે એ અત્યારના એઆઈ પ્રમાણે અપગ્રેડ થઈ છે કે પછી નથી થઈ? કારણ કે લોટ ઓફ પેપર વર્ક હજી બી જોઈતું હોય છે. સામાન્ય માણસ તો બિચારો આમથી આમ ફોર્મ ભરવામાં જ હજી પણ રહી જાય છે કે જે આપણે પહેલાં જોતા હતા. એની સામે કેટલા ફેરફાર આવ્યા છે? 50% ઓફ જે હવે ફાઇલિંગ છે એ હવે ઓનલાઈન સ્કેન પ્લેટફોર્મથી થઈ ગયું છે. કારણ કે જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બી ઓનલાઈન ફાઇલિંગ સિસ્ટમ, આપણે સ્કેન કોપીવાળી સિસ્ટમ આપણે કોવિડથી એડોપ્ટ કરેલી. અને હવે આપ જો કે કોર્ટ્સમાં પણ હવે આઈપેડ સિસ્ટમ આવી ગઈ છે. અને આગળ જતાં તો ગુજરાત હાઈકોર્ટમાં પણ પેપરલેસ આખી કોર્ટ ઊભી થવાની છે. અને એમાં જે ફાઇલિંગ જે થશે એ ટોટલી સ્કેન કોપીસ થશે. તો શું થશે કે જે બલ્ક રેકોર્ડ હતા, જે કાગળનો વેસ્ટેજ હતો, એ ખાસો બધો ઓછો થશે. કારણ કે કોર્ટમાં અગર કોઈ વ્યક્તિ સ્કેન કરીને ફાઇલ કરતું હોય છે તો બધાને સ્કેન કોપી મોકલી શકતા હોય છે, પરંતુ ફિઝિકલ કોપીસ 10-10, 15-15 પાર્ટીસ માટે આજે 500 સેટની કોપી આપીએ છીએ તો એમાં ખાસો કાગળનો વેસ્ટ થતો હોય છે. અલ્ટિમેટલી જ્યારે કેસ પૂરો થતો એ પસ્તીમાં જ જતું હોય છે. તો એકવાર સ્કેન કોપી આવી જાય તો શું આપણે 10 જણને બી શેર કરી દઈએ તો પછી પર્પઝ સર્વ થઈ જાય છે અને પછી સ્કેન કોપીનો યુઝ કરીને કોર્ટમાં આર્ગ્યુમેન્ટ થતા હોય છે. કરેક્ટ. એટલે એઆઈની દ્રષ્ટિએ હવે કોર્ટ્સ પણ અપગ્રેડ થઈ રહી છે. યસ. તમારા લેવલ ઉપર તમારા નોલેજ પ્રમાણે અત્યારે જેટલા બી ગુના દાખલ થાય છે ટોટલ, આપણે ગુજરાત લેવલ પર ગણીએ તો કયા પ્રકારના ગુના છે કે જે પહેલાં કરતાં હવે વધી રહ્યા છે? હવે આપણે જોવા જઈએ કે આપ જો મેં હમણાં આપણે વાત કરી કે પેરેન્ટ્સ જે છે ને એ લાગણીઓમાં આવીને છોકરાઓને મોટી મોટી ગાડીઓ એ તમે કીધું આપી દેતા હોય છે. એ vehicle વાળી વાત બીજું તમે કે કરી. હવે જે પ્રમાણે દેખાદેખીનો માહોલ ચાલે છે તો એક ડ્રગ જે છે એ બહુ ડીપ સુધી જતું રહ્યું છે સમાજમાં, પબ્લિકમાં. અને આપ એવરીડે જોતા હશો કે ઘણા બધા ડ્રગ કેસીસ થતા હોય છે, ઘણા બધા લિકર કેસીસ થતા હોય છે અને મોટા પાયાના થતા હોય છે અને ઘણા બધું મોટું ડ્રગ પણ પોલીસ રિકવર કરતી હોય છે. તો આ એક જે છે ને કે આ છેલ્લા 5-7 વર્ષમાં જે ડ્રગ કેસીસ છે એનો ખાસો બધો જે ઇન્ક્રીઝ છે એ જોવા મળ્યો છે. અચ્છા, એટલે તમને એવું લાગે છે કે પહેલાં એક સમય હતો કે જ્યાં મજબૂરીથી ક્રાઇમ કરવામાં આવતું હતું એ હવે ક્યાંક ને ક્યાંક કુટેવ, આદત અને એક્સપેક્ટેશનનું પરિણામ થઈ ગયું છે. મોટા નબીરાઓમાં તમે જેમ કીધું એ રીતે ગુના બહુ જ ફેલાઈ રહ્યા છે. તમને કોઈ એવો કેસ યાદ આવે છે કે જ્યાં હાઈ પ્રોફાઇલ કેસ હોય, કે જ્યાં જે ક્રિમિનલ હોય એ જ બહુ વ્યવસ્થિત નોન પર્સન હોય અને એના દ્વારા થઈ ગયો હોય કોઈ ક્રાઇમ? એક રિસન્ટ મારા પાસે એક કેસ આવેલો. એક મોટો બિઝનેસમેન હતો જેની પાસે ખૂબ જ અમદાવાદના સારા પોશ એરિયામાં એક મોટો પાર્ટી પ્લોટ હતો. એના મિત્રનો એને કોલ આવે છે કે ભાઈ તું મને તારો પાર્ટી પ્લોટ આપને, મારે રાત્રે મારા ફ્રેન્ડ જોડે ડાન્સ પાર્ટી કરવી છે. તો આ વ્યક્તિએ તો એકદમ આમ શું કહેવાય ભલમન સાહેબ એને પાર્ટી પ્લોટ યુઝ કરવા માટે આપી દીધો. પરંતુ એ વ્યક્તિને ખબર નથી કે એનો જે ફ્રેન્ડ છે જે યુઝ કરવાનો છે એ ત્યાં ડ્રગ્સ બી લાવશે, ત્યાં હુક્કા બી લાવશે અને ત્યાં લિકર બી લાવશે. અલ્ટિમેટલી વોટ હેપન, અલ્ટિમેટલી જે કેસ દાખલ થયો એ પેલા બિઝનેસમેન ઉપર બી થયેલો. જે બિઝનેસમેન એ આટલા મોટા પાર્ટી પ્લોટનો ઓનર બી હતો. તો એક જાણતા આ એક ગુનો એના ઉપર હવે પોલીસ દ્વારા ઢોળવામાં આવ્યો, કારણ કે એ પોતે જગ્યાનો ઓનર હતો અને એની નેગ્લિજન્સી હતી. તો એને સજામાં શું થયું આગળ? એને પછી એ કેસમાં અરેસ્ટ કરવામાં આવેલા અને એને જેલમાં રહ્યા પછી એને જામીન કરવામાં આવેલા. અચ્છા, એટલે એમને જેલમાં પણ રહેવું પડેલું. એટલે પોતાની Yes. પ્રોપર્ટી પર કોઈ બીજી વ્યક્તિ ગુનો કરે અને પકડાય તો એ ઓબ્વિયસ છે કે આ પ્રકારનો એક હાઈ પ્રોફાઇલ Offence કેસ કહેવાય, yes. ઓફેન્સ થઈ શકે. હવે જ્યારે આ ડ્રગ અને લીકર તમે જેમ કીધું અને આ હુક્કાનો ઉપયોગ અને એ જે ચારે બાજુ વધી રહ્યું છે અને એને કારણે જે ક્રાઇમ થઈ રહ્યા છે, તમને એવું લાગે છે કે કોઈ પણ નશા હેઠળ થતા ક્રાઇમ અને સજાગતા થતા ક્રાઇમમાં ન્યાયતંત્રની દ્રષ્ટિએ કોઈ ફેરફાર હોય છે કે ઇટ ઇઝ ધ સેમ? નશામાં કરેલો ક્રાઇમ તો એ મોટો ક્રાઇમ કહેવાય. કારણ કે આપણે જોઈએ તો નશો તો ગુજરાતમાં આપ જુઓ તો લિકર ઇઝ બેન. અને જો લિકર પીને કોઈ વ્યક્તિ ક્રાઇમ કરતો હોય છે
તો એની સિરિયસનેસ બહુ વધારે છે. કારણ કે એક તો એમણે લીકર પીધું છે અને ઉપરથી એમણે હથિયાર યુઝ કરીને કોઈનો જીવ લીધો છે કાં તો કોઈને ઈજા પહોંચાડી છે. તમારા પ્રમાણે અત્યારે જેટલા બી ક્રિમિનલ લોયર્સ છે એમના માટે એક કયું મોટું ઓબ્સ્ટેકલ છે ન્યાય સુધી પહોંચાડવા માટેનું કે જે તમને લાગે છે કે તમે એને બદલી શકો, કોઈ પ્રોસેસ એવી કે કોઈ એવો લો કે જે તમને લાગે છે કે આ બધા અમારા માટે નડતરરૂપ છે, જો આ ના હોય ને તો અમે જલ્દી ન્યાય સુધી પહોંચી શકીએ? ખરેખર જોવા જઈએ ને તો એક એડવોકેટ જ્યારે કોર્ટમાં કેસ પ્રેઝન્ટ કરતો હોય છે ને તો એને જે કાયદાની જોગવાઈથી કરતો હોય છે, પરંતુ ઇન્ટેલેક્ચ્યુઅલી જ્યારે એનો કન્સેપ્ટ મૂકતો હોય છે તો ઘણી વખત શું થાય છે ને કે જે કોર્ટ્સ હોય છે એ સમજી નથી શકતી. અને આપ જુઓ તો લોમાં વર્ડ્સ એવું છે કે વકીલો જે બધા છે ને એ કોર્ટ ઓફિસર કહેવાય અને આપણે જજ સાહેબને યોર ઓનર કહીએ છીએ, લોર્ડશિપ કહીએ છીએ. તો વકીલ અને જજ જે છે એ કોર્ટ ઓફિસર જ છે, કોઈ ઉપર નથી કોઈ નીચે નથી. કાયદામાં તો જોગવાઈ બંનેને સેમ જ આપી છે, ખાલી પહેલાં જજમેન્ટ પ્રોનાઉન્સ કરે છે, અમે અમારો કેસ મૂકીએ છીએ. તો એક સિસ્ટમ ડેવલપ થઈ જાય જેનાથી બાર અને બેન્ચ વચ્ચે એક સારું ટ્યુનિંગ રહે હંમેશા માટેનું. તો એક શું થશે, ફ્રેન્ડલી ક્લાઇમેટ બી આવશે અને જે એગ્રેસિવનેસ છે, જે વકીલો ઉપર કન્ટેમ્પ થતી હોય છે, જજ અને વકીલના ઝઘડા થતા હોય છે, ઇસ્યુ થતા હોય છે, એ ખાસા બધા રોકાઈ જશે અને ન્યાયતંત્રની પ્રક્રિયા બહુ ફાસ્ટ થશે. સાચી વાત છે. એક ખરેખર મુદ્દાની વાત કરી કે જ્યાં જે બે લેવલ છે એ લેવલ વચ્ચેનું જો અંતર ઘટાડી દેવામાં આવે તો કદાચ તમે બંને વ્યક્તિ એવા છો કે જે ન્યાયના પક્ષમાં કામ કરી રહ્યા છો તો તમારા બંને માટે એ સરળ થઈ જાય અને જે વ્યક્તિ ન્યાય માંગવા આવ્યું છે એને કદાચ ઓછા સમયમાં ન્યાય મળી શકે. નીતિનભાઈ, તમે મને એ કહો, તમે વકીલ ના હોત તો તમે શું હોત? તમે આટલી સરસ દલીલો કરી શકો છો તો તમને શું લાગે છે કે આ તમારો શોખ હતો જે પ્રોફેશનમાં કન્વર્ટ થયો છે કે પછી તમે આને ડેવલપ કર્યું છે? હું મારા કોલેજ ડેઝથી જ્યારે કોમર્સમાં હતો ત્યારે મારી હાઇટ તો હતી જ, તો પહેલાં રેમ્પ વોક કરતો હતો હું. એના પછી આઈ થોટ કે નહીં યાર, આ પ્રોફેશનમાં તો મેં ઘણા બધા મારા ફ્રેન્ડ્સે જોયા હતા કે સ્ટ્રગલિંગ કર્યા પછી બી એમને કોઈ સારું રિટર્ન નહોતું મળતું. દેટ ઇઝ વાય આઈ ચૂઝ એન અધર પ્રોફેશન. મને એવું હતું કે ના, મારે લો સબ્જેક્ટ જે છે એના સાથે ખાસો બધો લગાવ હતો પહેલા દિવસથી. કોમર્સમાં જે બિઝનેસ લોનો સબ્જેક્ટ હતો ત્યારથી જ. તો દેટ ઇઝ વાય પછી મેં લો ફિલ્ડ ચૂઝ કરેલું આમાં. તમે તમારા જીવનમાં કોઈ ક્રાઇમ કર્યું છે કે જેના માટે હજી ન્યાય નથી મળ્યો કોઈને? ન એવું કંઈ નહીં હોય. અચ્છા, નીતિનભાઈ, મને એ કહો કે અત્યારના સમયમાં જે લોકો છે એમાં કઈ ઉંમરમાં લોકો વધુ ક્રાઇમ કરે છે અને એનું કારણ તમને શું લાગે છે? યુથમાં છે કે પાછળની ઉંમર? જે વધારે પ્રમાણના જે શું કહેવાય ને ટીનેજ ક્રાઇમ્સ છે ને એ ખાસા બધા મારી પાસે આવતા હોય છે, જે 16થી 19 વર્ષમાં થતા હોય છે. કારણ કે આ એજમાં કેવું છે કે જે બોયઝ ગણી લો કે ગર્લ્સ ગણી લો, જાને અંજાને એ લોકો રિલેશનશિપમાં બહુ જલ્દી આવી રહ્યા છે. હવે સ્કૂલ લઈ લો કે તમે કોલેજના સ્ટાર્ટિંગ ડેઝ લઈ લો, અને હવે જે પ્રમાણે એ લોકો જે ફોન્સનો યુઝ કરતા હોય છે તો તરત ગુસ્સામાં આવીને એમના ચેટ્સ હોય કે એમના અંગત પડવાના ફોટોસ હોય છે સ્પ્રેડ કરી નાખે, જે પેરેન્ટ્સને મોકલી દે છે. તો શું થાય છે, આ રિબાઉન્ડ થતું હોય છે. એમની અજ્ઞાનતા છે, પરંતુ સામેવાળા પક્ષને કેટલું નુકસાન થશે એને ખબર નથી. અને એક શોકિંગ કિસ્સામાં તો એવું થયું ને કે છોકરાએ એક છોકરીના ફોટોસ એના પરિવારમાં મોકલી દીધા અને અલ્ટિમેટલી વોટ હેપન, એ જ નાઇટ ઉપર છોકરીએ 6ઠ્ઠા માળથી કૂદીને સુસાઇડ કરી નાખેલું. તો એક શોકિંગ કિસ્સો રિસન્ટ અમદાવાદમાં બનેલો છે, જેમાં તરત જ એક અમુક સેકન્ડના ગુસ્સાના લીધે એક છોકરીએ એનો જીવ ગુમાવેલો. અને આ સંજોગોમાં એ છોકરાનું હશ્ર શું થયું? આ સંજોગોમાં પછી અલ્ટિમેટલી એબેટમેન્ટ ઓફ સુસાઇડ ફાઇલ થયું, એના સામે એફઆઈઆર થઈ અને આ જે પુરાવા હતા, જે વોટ્સઅપ એણે મોકલેલા, એ પુરાવા સ્વરૂપ એના સામે એને ઊભું રહ્યું. માય ગોડ, આ એક ખરેખર શોકિંગ ઘટના તો છે જ, સાથે સાથે દુઃખનો વિષય એ રીતે છે કે આપણે જે પણ કોઈ વ્યક્તિ સામાન્યથી લઈ અને પ્રોફેશનલી એક્ટિવ કોઈ પણ વ્યક્તિ જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ને ત્યારે એક વ્યક્તિએ આજે ખૂબ જવાબદારીપૂર્વક કરવો પડે એવી પરિસ્થિતિ છે. તમે જે કીધું કે હીટ ઓફ ધ મુમેન્ટ, 1 મિનિટમાં આવેલો ગુસ્સો, જેને કારણે સંબંધ જ નહીં વ્યક્તિનું જીવન જો ખતમ થઈ શકતું હોય, એ હદે વાત જાય એમ હોય, તો એ એક બહુ જ મોટો સવાલ છે આખા સમાજ ઉપર, આપણા દરેક વ્યક્તિ ઉપર, કે જ્યારે પણ આપણે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનું વર્તન કરીએ છીએ ત્યારે ક્યારેય એના પરિણામ શું આવી શકે એના વિશે વિચારીએ છીએ. જો નથી વિચારતા તો ધીસ ઇઝ ધ ટાઈમ, કારણ કે ટેકનોલોજીની દુનિયામાં સ્ટ્રેસવાળી લાઈફ વચ્ચે હાયર એક્સપેક્ટેશન,
ટોલરન્સ ઝીરો છે, એવા સંજોગોમાં ખોટા પગલાં લઈ લેવાના ચાન્સીસ ખૂબ મોટા હોય છે. નીતિનભાઈ, મેં ઘણા કેસમાં એવું સાંભળ્યું છે, એવું જાણવા મળ્યું છે કે આ પ્રકારે કોઈકના હેરેસમેન્ટથી વ્યક્તિ જ્યારે સુસાઇડ પણ કરે છે, તેમ છતાં જેને હેરેસમેન્ટ કર્યું હોય એ ગુનેગાર સાબિત નથી થતો. તો દેર ઇઝ અ વેરી થિન લાઇન બિટવીન ક્રાઇમ એન્ડ ઇનોસન્ટ, રાઈટ? તમને કોઈ એવો કિસ્સો ખબર છે કે કોઈ વ્યક્તિએ સુસાઇડ કર્યું હોય, કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દેશના અલગ અલગ સ્થળોએ પરણિત વ્યક્તિને ત્રાસ આપીને એને સુસાઇડ કર્યું છે, પણ પેલા લોકો જે ફેમિલી મેમ્બર્સ છે એ લોકો બચી જાય છે, અથવા કદાચ એમનો ખરેખર વાંક નથી. એવો કોઈ કેસ સામે આવ્યો છે? મારી પાસે કેસ હતો જેમાં એક સ્ત્રી હતી, એને નાઇટમાં એના હસબન્ડ સાથે કોઈ ઝઘડો થયો અને દહેજ પોઈન્ટ ઉપર થયો હતો. એને ખૂબ મારવા આવેલી, પરંતુ જ્યારે ઇમોશનલી તૂટી ગઈ, એના ફેમિલીનો સપોર્ટ ના મળ્યો અને અલ્ટિમેટલી રાત્રે શી કમિટેડ સુસાઇડ. પરંતુ રાત્રે જે એની સાથે થયું, હસબન્ડ સાથે હતો, સાસુ હતા, સસરા હતા, પરંતુ એ 4 દિવારીમાં શું થયું એ કોર્ટ સુધી ખરેખર પહોંચ્યું જ નહીં. કારણ કે એ જ્યારે એક્સપાયર થઈ ત્યારે એ સંજોગોમાં કોઈ સુસાઇડ નોટ હતું, ના કે કોઈ ક્લિપ હતી એની કે હું આના લીધે મરી જાઉં છું. તો એક લૂપહોલ એવું છે ને કે કોઈ વ્યક્તિ એક્સપાયર થતું હોય છે સુસાઇડ કરીને, તો સૂન બિફોર ડેથ એની સાથે ખરેખર શું બન્યું છે એનો જો એવિડન્સ કોર્ટને નથી મળતો હતો, તો એવા એક રિસન્ટ કિસ્સામાં આરોપીને કોર્ટે છોડી મૂકેલા. નીતિનભાઈ, તમે આ જ્યારે વાત કરો છો ને, ત્યારે મને એક જે આપણા દેશનો સખત ચર્ચિત કેસ છે ને, જે સુશાંત સિંહનો, એ મને યાદ આવે છે અત્યારે. આઈ કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ કે એક જ્યારે હાઈ પ્રોફાઇલ કેસની વાત આવે ત્યારે જેટલા લોકો એને સાબિત કરવા માંગતા હોય એના કરતાં ઘણા વધારે લોકો એવા હોય કે જેને દબાવવા માંગતા હોય. તમારે દ્રષ્ટિએ, એક ક્રિમિનલ લોયરની દ્રષ્ટિએ, એ વાળા કેસની અંદર એવો શું લૂપ હોલ છે કે જેને કારણે ન્યાય નથી થઈ શક્યો? જ્યારે આટલું બધું સાયન્સ આગળ વધી ગયું છે, તો કયા કારણથી જે લોકો એ દિવસે ત્યાં આવ્યા હતા, હાજર હતા, એ લોકોના લેડ ડિટેક્ટિવ ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ નહોતા લેવામાં આવેલા, એ મારો સવાલ છે. બહુ જ સરસ. તમે કોઈ એવો અનુભવ કહી શકો કે જ્યાં નાર્કો ટેસ્ટથી ગુનો સાબિત થયો હોય અને આખું પાસું બદલાઈ ગયું હોય? નાર્કો ટેસ્ટ જે છે ને, એ મને એટલું ખબર પડે એક લોયર તરીકે કે જે માણસ સાચો હશે એ જ હા પાડશે. કારણ કે નાર્કો ટેસ્ટ કરાવવો ઇઝી નથી. ભલે આરોપી છે ને એ સાચું પોપટના જેમ બોલવા લાગે છે, એની સિસ્ટમ જ એવી છે. હું એક એક્ઝામ્પલ આપીશ કે હું એક બહુ ચકચાર અમદાવાદની બહુ મોટી હોસ્પિટલનો એક રેપ કેસ કન્ટેસ્ટ કરી રહ્યો હતો. અચ્છા. એમાં આરોપી હોસ્પિટલનો ડૉક્ટર જ હતો. એના સામેના એલિગેશન એવા હતા કે ડૉક્ટરે પેશન્ટ ઉપર રાત્રિના સમયે બળાત્કાર કર્યું. પરંતુ એ જે ડૉક્ટર હતો એનો કોન્ફિડન્સ એવો હતો કે સર તમે એપ્લિકેશન કરો, હું ખરેખર નિર્દોષ માણસ છું, મને ફસાવવામાં આવ્યો છે. અને એના જ કોન્ફિડન્સના આધારે મેં હાઈકોર્ટમાં અરજી ફાઇલ કરેલી. હાઈકોર્ટે ઓર્ડર કરેલો કે આ ડૉક્ટરનો નાર્કો ટેસ્ટ કરો, અને અલ્ટિમેટલી વોટ હેપન કે આખા નાર્કો ટેસ્ટમાં એ ખરેખર સાચું બોલે છે એવું આવ્યું હતું. એટલે સાયન્સ ઇઝ રિયલી હેલ્પિંગ. યસ, સાયન્સ ઇઝ રિયલી હેલ્પિંગ. અને જેટલા પણ સાચો લોકો છે એ જો આ ખરેખર સાયન્સનો ઉપયોગ કરે તો ખોટા કેસમાં જે ફસાઈ જાય છે એમાંથી બચી શકે. તો તમને એવું લાગે છે કે નાર્કો ટેસ્ટ હોય અથવા કોઈ પણ પ્રકારની સાયન્ટિફિક હેલ્પ હોય કોઈ પણ કેસમાં, એ લેવા માટે એની પહેલાંની કોઈ પ્રોસેસ કે એવા કોઈ કાયદા છે કે એવી કોઈ પરિસ્થિતિ છે કે જો આટલા પ્રકારનો કેસ હોય, આટલા પ્રકારનું ક્રિમિનલ ક્રાઇમ થયું હોય તો જ તમે આ પ્રકારની હેલ્પ લઈ શકો, કે આ કોઈ પણ વ્યક્તિ લઈ શકે? કાયદામાં જોગવાઈ બધા જ માટે છે. એ સરખી ફરિયાદી માટે બી છે, સરખી આરોપી માટે છે. પરંતુ એનો ઉપયોગ નોર્મલી જે આરોપી પક્ષ એ જ કરતો હોય છે, કારણ કે એલિગેશન એના ઉપર લાગ્યા હોય છે. એટલા માટે ઘણા કેસમાં આપ જોતા હશો કે પોલીસને ડાઉટ જતો હોય કે આ ફરિયાદી ખોટા છે, તેવા ઘણા કેસમાં પોલીસ ફરિયાદ પક્ષનું છે એ નાર્કોન લાઇટ ડિટેક્ટર્સ માંગતા હોય છે, કારણ કે ખરેખર એવિડન્સ એવો આવતો હોય છે કે ફરિયાદ પક્ષ જ ખોટું બોલતું હોય છે. અચ્છા, એટલે એ નાર્કો ટેસ્ટ બે બાજુ થઈ શકે અને તમને સાચ્ચાઈની ખબર પડી શકે. નીતિનભાઈ, ફાસ્ટ ટ્રેક કોર્ટ જે થઈ છે, તમારા પ્રમાણે એ કેટલી સક્સેસફુલ ગઈ છે? ફાસ્ટ ટ્રેક કોર્ટનું જે ડેવલપમેન્ટ કરવામાં આવેલું, એ ડેવલપમેન્ટથી શું થયું હતું કે જે સ્પેસિફિક ટાઈપના કેસો હતા એ એલોટ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કે અત્યારની સ્થિતિ જોઈએ તો પોક્સો કેસીસ એની સ્પેશિયલ કોર્ટ છે. એને ખાલી કામગીરી એટલી જ કે એને પોક્સો કેસીસ જે ઝડપી ચલાવવાના, એનાથી શું થયું છે કે જે કેસોમાં વર્ષો લાગતા હતા
એ કેસ 1 કે 2 વર્ષમાં જજમેન્ટ્સો આવી જાય છે અને કેસો ફટાફટ ડિસ્પોઝ થાય છે નાવ અચ્છા, એટલે તમારા પ્રમાણે એનો સક્સેસ રેશિયો ઉપર જઈ રહ્યો ઉપર છે. જયો છે. બટ કયા સ્પેસિફિક લોસ માટેના, અધરવાઇઝ જનરલ કેસીસ માટે અત્યારે કોઈ બી ફાસ્ટ ટ્રેક પ્રોસિજર નથી. ઓકે, તો કયા કેસીસ માટે ફાસ્ટ ટ્રેક છે એ જણાવી દો આપણે. યસ, સ્પેશિયલ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એના કેસીસ હોય જેમાં ટેરરિસ્ટ એટેક થયા હોય એવા કેસીસ માટે, પોક્સો કેસીસ માટે, ઘણા સ્પેસિફિક રેપ કેસીસ માટે અચ્છા, ફાસ્ટ ટ્રેક કોર્ટો કામ કરતી હોય છે. હિટ એન્ડ રન માટેના તમે જે હમણાં વાત કરતા હતા, તો એના જે અલગ અલગ નિયમો પહેલાં પણ હતા, કાયદાઓ હતા, જે પ્રપોર્શન હવે વધી રહ્યું છે, એની સામે કાયદાઓમાં કોઈ ફેરફાર થયા છે? હા, એક બહુ સારો ફેરફાર કાયદામાં થયો છે, પરંતુ અનફોર્ચ્યુનેટલી એનો અમલ નથી થયો. એક એવો કાયદો છે કે જ્યારે તમે કોઈને હિટ કરો અને તમે ભાગો, તેમાં કાયદામાં સિરિયસનેસ વધારે છે. પરંતુ આ જે પ્રોવિઝન હતો, જે વ્યક્તિ અથડાયા પછી ડેશ કર્યા પછી ભાગી જાય છે, તો એના પર સિરિયસ જે ઓફેન્સ છે એનો સેક્શન દાખલ કરો, એના માટે ખાસો બધો આંદોલન થયેલું ઇન્ડિયામાં. બેઝિકલી એ આંદોલન કરેલો ટ્રક ડ્રાઈવર્સ, કારણ કે એ લોકો તો હાઈવે પર જતા હોય, એક્સિડન્ટ થતા હોય, એ રૂટીન થતું હતું. એટલે ઘણા કેસમાં એવું થતું હોય કે એટલી સ્પીડમાં જતો હોય, સામેવાળાને ભૂલ હોય, તો બી ટ્રકવાળાઓને કાં તો ડમ્પરવાળાને આરોપી બનાવવામાં આવતા હતા. તો એમના તરફથી ખાસો બધો વિરોધ કરવામાં આવેલો. તો હિટ એન્ડ રનનો એક જે આ સારો પ્રોવિઝન આવવાનો હતો, એ અત્યારે એટલા પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. ઓકે, અચ્છા, તો હવે એ એક એવો બેનિફિટ છે કે જે હિટ એન્ડ રનમાં જેને આ વસ્તુની હાનિ પહોંચવાની છે એના માટે કાંઈ એક બેનિફિટ સાબિત થઈ શકે, જો વ્યક્તિ અવેર હોય તો આ વસ્તુ માટે. yes. તાજેતરમાં જે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ, એને બદલે હવે આ જે બીએનએસ અને બીએનએસએસ અને બીએસએ આવ્યા છે, તો એ સામાન્ય નાગરિક માટે એ બદલાવ જે છે એ કેટલો મહત્વપૂર્ણ છે, એ થોડી સાદી ભાષામાં સમજાવો જેને કારણે વ્યક્તિ સમજી શકે. જે બીએનએસ છે એ જે જૂનું ઇન્ડિયન પિનલ કોડ છે એ જ છે. ઘણી બધી જે કલમો હતી એની સેક્શનોમાં ફરક પડ્યો છે. ડેફિનેશન ખાસા બધા ફરક નથી આવ્યા, પરંતુ જે બી કલમો જે હતી, જે એપ્લાય નથી થતી, જે વારંવાર રિપીટેડ હતી આઈપીસીમાં, એ ડિલીટ કરવામાં આવી છે. અધરવાઇઝ પ્રોસિજર છે એ 99% સેમ જ છે એમાં. અને બીજું એક જે પબ્લિકને ખરેખર જાણવા જેવી વસ્તુ છે એ કહે છે કે જે આપણા જે પ્રોસિજર જે હતી સીઆરપીસી, ક્રિમિનલ પ્રોસિજર કોડ, હવે બીએનએસએસ છે, એમાં જે પ્રોસિજર્સ હતી એમાં મેં જે હમણાં રિસન્ટલી વાત કરી આપણે કે હવે ડિજિટલ વિડીયો રેકોર્ડિંગ છે એનો ઉપયોગ થશે. ઘર બેઠા તમે લેપટોપ કે ફોનથી એફઆઈઆર કરી શકશો. અને જોવા જઈએ તો હવે તો ટેકનોલોજી વધી ગઈ છે. તમે વિટનેસ તરીકે જો અપીયર થવા માંગતો, તમે તમારા વિડીયો કોલથી અને તમારા ઝૂમ કોલથી પણ હવે કોર્ટ્સમાં અપીયર થઈને તમારી જુબાની પે આપી શકશો. એ પણ ફેરફાર એક સામાન્ય નાગરિક માટે સારા છે, કારણ કે ઘણી વાર થતું હોય છે ને કે વ્યક્તિ ઇન્ડિયામાં હોય ત્યારે એફઆઈઆર કરી હોય, કેસ ચાલવા ઉપર આવે ત્યારે એબ્રોડ સેટલ થઈ ગયો હોય, તો હવે ઝૂમ કોલથી બી એને કોર્ટ કનેક્ટ કરતી હોય છે. એનું આઈડી પ્રૂફ વેરીફાઈ કર્યા પછી એની કમ્પ્લીટ જુબાની રેકોર્ડિંગ થયા પછી લેતી હોય છે કોર્ટમાં. અચ્છા, ઓકે, તો હવે આમ જોવા જઈએ તો જે લોકોને એ વાતની બીક લાગતી હતી કે ભાઈ હવે આપણે આ કોર્ટના ચક્કર ખાવા પડશે કે નથી પડવું વાતની અંદર, ભરાઈ જઈશું તો વર્ષો જતા રહેશે, આ દરેક સંજોગો માટે આ એક સારા સમાચાર છે કે ટેકનોલોજી એ રીતે ઉપયોગમાં આવી રહી છે કે તમે જ્યાં છો ત્યાંથી મદદ કરી શકો, ક્રિમિનલને પકડાવી શકો અને તમારી પોતાની વ્યક્તિને સરળતાથી ન્યાય અપાવી શકો. નીતિનભાઈ, એ જણાવો કે કાયદાની એવી કઈ જોગવાઈ છે, એવો કોઈ નિયમ છે કે જે જાહેર જનતા, સામાન્ય વ્યક્તિ એને અલગ રીતે અથવા ખોટી રીતે રહે છે, એનું સાચું રૂપ કંઈક જુદું છે? ઘણી બધી વિડીયો ક્લિપ્સ જોઉં છું, ઇન્સ્ટાગ્રામ જોઈ લો કે યુટ્યુબ જોઈ લો, કે પોલીસ જ્યારે કોઈ પણ આરોપીઓને છે હથકડીઓ બાંધીને દંડાવાળા લઈ જતી હોય છે, દોરડા બાંધીને, એમાં ખૂબ જ એગ્રેસિવ કોમેન્ટ્સ લોકોની આવતી હોય છે. ખૂબ સરસ કર્યું, પોલીસ સારી કામગીરી કરી, આ કર્યું, તે કર્યું. પરંતુ જે સુપ્રીમ કોર્ટની DK બાસુની ગાઈડલાઇન છે એ મુજબ જે આરોપી છે એને પોતાને પણ માનવ અધિકાર છે. જે પબ્લિક શેમિંગ કરવામાં આવે છે એના ઉપર રોક લગાવવામાં આવેલી, કારણ કે આરોપી બી પોતે એક વ્યક્તિગત માણસ છે, એના સામેનો ક્રાઇમ હજી પૂરું નથી કર્યો, અને પોલીસને આવા કેસમાં ડાયરેક્ટલી પબ્લિકમાં હથકડી બાંધીને ફરાવવા માટે, એના ઉપર ટોર્ચર કરવા માટે એવી કોઈ જોગવાઈ કાયદામાં નથી. એટલા માટે રિસન્ટલી આપ જોશો કે ગુજરાત DGએ પણ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે કે આવા જે વરઘોડા હતા એ ખરેખર DK બાસુની ગાઈડલાઇન મુજબ ના હોય, અને હવે કોઈ પણ વરઘોડા આવી રીતે કાઢવા ના જોઈએ એવી સ્પેસિફિક ગાઈડલાઇન આપવામાં આવેલ છે.
અચ્છા, એટલે કદાચ એ જ એક કારણ હશે કે જ્યારે સામાન્ય વ્યક્તિ અમે લોકો વ્યુઅર તરીકે જ્યારે જોતા હોઈએ તો ઘણીવાર એવું થાય કે આ ક્રિમિનલના મોઢા શું કરવા ઢાંકો છો, બતાવો ને, લોકોને ખબર પડવા દો ને કે આ કોને આ ક્રાઇમ કર્યું છે, સાબિત થઈ ગયા પછી. તો એ લોકોના મોઢા કવર કરેલા હોય છે, એની પાછળ આ કારણ છે. જે મોઢા કવર કરેલા હોય છે એની પાછળનું કારણ એ હોય છે કે આરોપીને જ્યારે પકડે છે ત્યારે ગુનાવાળી જગ્યા લઈ જાય છે. જગ્યા ઉપર જઈને એને પૂછે છે કે ક્યાં ક્યાં વસ્તુ શું છે. ઢાંકવાનું કારણ એ હોય છે કે એને 1-2 દિવસમાં કોર્ટમાં ઓળખ પરેડ કરવાનો હોય છે, અને એ ઓળખ પરેડ જે છે એ થર્ડ પાર્ટી કરતી હોય છે જેણે ગુનો બનતા જ જોયો હોય છે. તો કાયદામાં નિયમ એવો છે કે બુરખો પહેરાઈને રાખવાનો, કારણ કે જો એનો ફેસ મીડિયામાં ડિસ્ક્લોઝ થઈ જશે તો ઓળખનાર છે તરત પકડી લેશે કે આ પહેલો જ આરોપી છે આ કેસનો. એટલે કાયદાની જોગવાઈ મુજબ એનું મોઢું ઢાંકવામાં આવે છે. અચ્છા, એટલે જે લોકોને એવું લાગતું હોય કે આમાં ક્રિમિનલનો ફેસ બતાવો અને એને બને એટલી શરમજનક પરિસ્થિતિમાં મૂકો તો એને કદાચ રિયલાઇઝ થાય, એના કરતાં બેટર વે છે આપણા લો પાસે કે એકચ્યુઅલ ન્યાય બહાર કાઢી શકે અને ક્રિમિનલને સજા અપાવી શકે. નીતિનભાઈ, રૂટીન લાઈફની અંદર જે નાના મોટા ક્રાઇમ થતા હોય છે, કોઈ સાયબર ક્રાઇમ છે કે આઈપીની ચોરી છે કે અફવા ફેલાવવાવાળી વાત છે કે જે સામાન્ય નાગરિકમાં થઈ જતા હોય છે કે માનહાનિના છે, એવા કેસોની સજા શું છે ને એ જે તમને થોડા ઉપરથી યાદ આવતા હોય એ જણાવો, જેને કારણે એની ઇમ્પોર્ટન્સ અને એનું સિરિયસનેસ સામાન્ય વ્યક્તિને સમજણ. મજાકની વાત કરું કે એક વ્યક્તિએ કોઈનો ફોટો લઈને એના ઉપર એક સારું કોમેન્ટ લખીને ગ્રુપમાં વાયરલ કરી દીધું. એને તો મજાક લાગ્યું, પરંતુ એને સિરિયસ જ એવી છે જેટલો ફોરવર્ડ થશે એટલું એ ગુનાની સિરિયસનેસ વધશે, કારણ કે સામેવાળા વ્યક્તિનું બદનામી થઈ રહી છે. તો તમારા ઉપર આઈટી એક્ટ બી લાગશે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સ્પ્રેડિંગ ન્યૂઝ માટેનું, અને સાથે સાથે એ જે વ્યક્તિ જે ભોગ બનનાર છે એ તમારા ઉપર ક્રિમિનલ એફઆઈઆર કરી શકે છે જે આઈટીની છે, જોડે ડેફેમેશન કરી શકે, અને સાથે સાથે મોટી રકમનો તમારા ઉપરનો માનહાનિનો કોમ્પન્સેશનનો દાવો પણ કરી શકે છે. આ જોગવાઈ કાયદામાં આપવામાં આવેલ છે. અચ્છા, આ જ રીતે આઈપીની ચોરી, આ પ્રકારના જે કિસ્સા બનતા હોય છે, જે મીમ્સ બનતા હોય છે આટલા બધા, એ પ્રકારમાં કઈ ટાઈપની સજા થઈ શકે એ પણ જણાવો. આપણે જોવા જઈએ કે જે બી ઓનલાઈન ગેમિંગ્સના કેસમાં શું થતું હોય છે ને કે ખરેખર જે વ્યક્તિ ગેમ રમતો હોય છે એને તો ખબર જ છે કે હું મારો આઈડી પાસવર્ડ આપીશ અને મારું નુકસાન થવાનું જ છે, પરંતુ સામે જે વ્યક્તિ જે બેઠા હોય છે, જે જો રમતા હોય છે, એ લોકો શું કરે છે કે આ આઈડી પાસવર્ડ જે ગેમનું પ્લે ફિગર હોય છે એનાથી વધારે ફિગર કોન્ફિડન્સમાં લઈને આ વ્યક્તિને એ પોતાના ખાતામાં નાખતા હોય છે, અને એના આધારે જે મ્યુલ એકાઉન્ટ્સ, મ્યુલ દેટ ઇઝ કે અનનોન એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર થતી હોય છે. અનનોન એકાઉન્ટવાળા લોકો કોણ હોય છે? મજૂરો હોય છે. એ મજૂરો પોતાના મ્યુલ એકાઉન્ટ આપી દેતા હોય છે 100-200 રૂપિયા માટે, સારું ખોલાવી દઈએ, પરંતુ એમના ખાતામાં મોટી મોટી ફિગર આવતી હોય છે અને એમને ખબર નથી હોતી કે આવા કેસમાં ચીટિંગના અને સાયબર ક્રાઇમના મોટા ગુના દાખલ થતા હોય છે, જેમાં 7 વર્ષથી 10 વર્ષની સજાની જોગવાઈ છે. એટલે આ એક નાનકડી અવેરનેસ, અને આઈ એમ શ્યોર તમે જે કહો છો ગેમિંગવાળી વાત, એ તો બાળકોમાં પણ છે. જોયું છે કે કેટલા બધા બાળકો આવે અને પાસવર્ડ લઈને જતા રહે અને પોતે ગેમ રમતા હોય ને ક્યાંથી પેરેન્ટ્સના અકાઉન્ટ અટેચ્ડ હોય ઈમેલ સાથે અને અમાઉન્ટ જતી રહેતી હોય, અને એવા સંજોગોમાં ના ન્યાય મળે, ના કોઈ છેડા મળે, અને એક બહુ મોટો ગુનો દાખલ થઈ જતો હોય છે. બહુ જ સરસ વાત કરી નીતિનભાઈ. તમે આટલું જે બી તમારી પ્રોફેશનલ જર્ની છે એમાં તમને એવા કોઈ કિસ્સા યાદ આવે છે કે જે તમારા માટે લર્નિંગ લેસન બની ગયા, એવો કોઈ કેસ યાદ આવે છે કે શીખવા મળી ગયું કે ક્યાં તો તમે જીવન વિશે કંઈ શીખી ગયા અને ક્યાં તો તમે લો વિશે કંઈ શીખી ગયા? એક કેસ એવો હતો મારા લાઈફનો બહુ ક્લોઝ છે કેસ, જેમાં ખરેખર મને એવું લાગ્યું ને કે જે મારા આરોપી મને જે લાઈન કીધેલી ને કે સાહેબ તમે આ એવિડન્સ લીડ કરો ને, મેં લીડ કર્યું હતો કદાચ આ છૂટી જતો. એક કેસ એવો છે કે જ્યારે એક હસબન્ડ પોલીસ ઓફિસર હતો, હવે તો પછી એને ડિસમિસ કર્યો, અને એની વાઈફ બી પોલીસ ઇન્સ્પેક્ટર હતી, અને શી કમિટેડ સુસાઇડ. ઓ માય ગોડ. ઇટ વોઝ અ વેરી શોકિંગ કેસ કે જે કેસમાં જે લેડી હતી એ મળતા પહેલાં અઠવાડિયે પહેલાં સુસાઇડ નોટ લખીને એના બહેનને આપીને આવેલી. ત્યારે એની બહેને એક સવાલ કરેલો એને કે આ સુસાઇડ નોટ કેમ લખી છે? તો કે ના, મારા મનમાં આવ્યો એટલે મેં લખી નાખી છે, પરંતુ મારે કંઈ કરવું નથી, આ રાખ તારા જોડે. પરંતુ થોડા દિવસ પછી જ્યારે હસબન્ડ વાઈફ જોડે હતા
અને ત્યારે આ છોકરીએ જે સુસાઇડ એટેમ્પ કર્યું અને શી ડાઈડ. અને એ કેસમાં જ્યારે કેસ ચાલ્યો અને એ કેસમાં મારા ક્લાયન્ટે મને એવું કીધું કે સર એક કામ કરો ને, મારી પાસે એક રેકોર્ડિંગ છે, જે રેકોર્ડિંગમાં ક્લિયરલી મારી વાઈફ એવું કહે છે કે મને મારી મરી ગયેલી બહેનની યાદ આવે છે સાહેબ, કારણ કે એની નાની બહેને બી સુસાઇડ કરેલું. આ ફેમિલી હિસ્ટ્રી છે આ લોકોની સુસાઇડની. તો એક એ જે રેકોર્ડિંગ હતું એ રેકોર્ડિંગ મેં એને સલાહ ના પાડેલી, કારણ કે એ રેકોર્ડિંગમાં એ પોતે પણ એની વાઈફને ગુસ્સામાં બોલેલો. એટલે મને એવું લાગ્યું કે ના, કોર્ટ કદાચ એડવર્સ લઈ લે તો. પરંતુ થયું એવું ને કે મેં ના મૂક્યું અને અલ્ટિમેટલી શું થયું, કોર્ટે આ એવિડન્સ વગર બી એને સજા કરી અને અલ્ટિમેટલી એને ડિસમિસ કરવામાં આવેલો. તો આ એક મારા માટે લેસન હતું કે એવિડન્સ જે છે ખરેખર જે જરૂરી હોય છે એને અમુક તબક્કા ઉપર ઇવેલ્યુએટ કરીને કોર્ટમાં મૂકી દેવા જોઈએ. આ પ્રકારે તો આમ જોવા જઈએ તો ઇમોશનલ સાઈડ ઘણા બધા લોકો હોય છે કે જે પોતાની જ વ્યક્તિના ઇમોશનલ બસ્ટ આઉટને લાઇટલી લેતા હોય છે, વર્ષો સુધી રાહ જોતા હોય છે. તમારે એવા લોકોને કોઈ એક સંદેશો આપવો છે કે જે લોકો આ ટાઈપના રેડ ફ્લેગ નથી જોઈ શકતા, તમારા અનુભવના આધારે, કે સંબંધોમાં આવતા રેડ ફ્લેગ્સ છે કે પછી આ ટાઈપના કોઈ પણ ડિપ્રેસિવ મોમેન્ટના રેડ ફ્લેગ્સ છે કે જે લોકો નથી જોઈ શકતા હજી પણ? હા, મેં જોયું છે ઘણી વખત જે રિસન્ટલી કે જ્યારે કોઈને પણ કોઈ ફટકો લાગતો હોય છે સોશિયલી કાં તો ફેમિલી ઇશ્યુને લીધે, તો લોકો તરત બહુ એક્સ્ટ્રીમ સ્ટેપ લઈ લે છે, કંઈ મારામારી કરી નાખતા હોય છે, કાં તો એના સામે કંઈક ખોટું પગલું સુસાઇડ એટેમ્પ કરી લેતા હોય છે. એનું બીજું એક રસ્તો એ જ છે ને ઉપાય કે તમે લીગલ એક્શન લો ને. તમને કોઈ હેરાન કરે છે, બ્લેકમેલ કરે છે, ટોર્ચર કરે છે, કાયદાકીય છે જ જોગવાઈઓ. તમને કોઈ તમારા ન્યૂડ ફોટોસ બતાવે છે, તમને લેટર્સ બતાવે છે, તમે કાયદાનો ઉપયોગ કરીને એ વ્યક્તિના વિરુદ્ધમાં પુરાવા એકઠા કરીને ઉલટાનો એને જેલમાં મોકલો ને. તમે રેધર તમારા ઉપર કષ્ટ કરો છો, તમે પોતાને હાનિ કરો છો, એના બદલે તમે એની સામે લડત આપો, કાયદાની જોગવાઈ લો. તમારી પાસે પૈસા નથી, ફ્રી લીગલ એડનો તમે સહારો લો. કેમ કે કોર્ટો પણ હવે જે વ્યક્તિ પાસે પૈસા નથી, જે પુઅર છે, એને ફ્રીમાં લીગલ એડ આપી જ રહી છે. એનો ઉપયોગ કરીને તમે એની સામે લડત આપો અને સજા કરાવો એને પછી. આ પ્રકારની કોઈ બોલ્ડ ફાઇટરનો તમને કોઈ અનુભવ થયો છે કે તમને એવું લાગ્યું કે જેને કોઈ સોશિયલ બદનામીમાં, સમાજમાં બદનામ થશે એની કોઈ બીક રાખ્યા વગર એ છેક સુધી લડી અથવા લડ્યા અને એમને ન્યાય મળ્યો? હા, મારા ક્લાસે એક ક્લાયન્ટ હતા જે લેડીના સગા કઝિને એના ફોટોઝ જે હતા, એટલે એના પોતાના ફોનના ફોટોઝ જે હતા પોતાના ડ્રેસિંગના, એ શેર કરીને પોતાના, અને એના સગા કઝિને આખા સમાજમાં એને ફોરવર્ડ કરેલા. અને ખબર હતો એને સગો કઝિન છે, તેમ છતાં બી એણે લડી. સામાજિક એને પ્રેશર આવેલું જ કે ના હું લડીશ. એના પેરેન્ટ્સે કીધું ના, તારો સગો કઝિન જેલમાં હશે. પરંતુ એણે કીધું ના, મારા સાથે આ બન્યું છે, કદાચ કોઈ બીજી સ્ત્રી જોડે ના બને. એવા કેસમાં એ બોલ્ડલી એણે એના કઝિન સામે ઓપન મીડિયામાં આવીને, ઓપન પોલીસ સ્ટેશનમાં આવીને એફઆઈઆર કરી લઈને પોતાના ફોટાસ એવિડન્સ તરીકે બતાવેલા. એક ડેરિંગ એ છોકરીએ કરેલું. અચ્છા, અને ત્યાં તમને શું લાગે છે કે એ કેમ કરી શકી? એને પેરેન્ટ્સનો સપોર્ટ હતો કે એ પોતે બોલ્ડ હતી? એ છોકરી જે છે એ પોતે બોલ્ડ હતી, કારણ કે એને ખબર હતી કે હું નહીં કરું તો આ બીજા લોકો જોડે કરશે આવું. અને એ સંજોગોમાં એના પેરેન્ટ્સ એની સાથે હતા કે નહોતા? સ્ટાર્ટિંગમાં તો મેં આપણે કીધું ને કે એના પેરેન્ટ્સ એવું જ કીધેલું કે કઝિન છે તારો, સગા કાકાનો છોકરો છે, આગળ સંબંધો બગડશે. પરંતુ જ્યારે એણે કેસ આગળ વધાર્યો ત્યારે જતાં પેરેન્ટ્સ એવું લાગ્યું કે ના, જે બી સ્ટેપ લીધું અમારી દીકરીએ બહુ સાચો લીધેલો. આજનો સમય જોતાં અને સંજોગો જોતાં હું મારા વ્યુઅર સાથે પણ એ જ વાત કરું છું કે ક્યારેય પણ કોઈ ક્રાઇમ બને છે પોતાના ઘરમાં, આજુબાજુના ઘરમાં, હવે એ સમય આવી ગયો છે કે જ્યારે તમે હિંમત કરીને એના વિશે બોલી શકો, તમે પગલું લઈ શકો. અને જ્યારે કોઈ બીજું વ્યક્તિ હિંમત કરતું હોય, એટલીસ્ટ એને જો તમે સાથ ના આપી શકો તો કંઈ નહીં, પણ એને રોકતા નહીં. કારણ કે હવે જોવામાં આવી રહ્યું છે કે ન્યાય, જેમ નીતિનભાઈએ કીધું કે સાયન્સ, હવેના લોઝ, એ બધાએ કંઈક ને કંઈક એવી સરળતા આપણને આપી છે કે જ્યાં તમે આગળ જઈને લડી શકો. હંમેશા પોતાના ન્યાય માટે લડવું એ નેગેટિવ ના હોઈ શકે. કોઈ વ્યક્તિ જ્યારે પોતાના માટે વાત કરતી હોય, પોતાનો પોઈન્ટ મૂકતી હોય, એ વ્યક્તિ અને કોઈ એક વ્યક્તિ કે જે ઝઘડાળું છે, એ બંને સરખી ના હોઈ શકે. દરેક લડતી વ્યક્તિ ઝઘડાળું ના હોઈ શકે. અને એટલા માટે જ્યારે કોઈ ન્યાય માટે અવાજ ઉઠાવે ત્યારે સપોર્ટ કરો. સપોર્ટ ના કરી શકો
તો વચ્ચે અડચણ તરીકે તો ના જાઓ. કદાચ તો જ એવું બનશે કે જે આવતા સમાજમાં આવતી જનરેશનની અંદર જે ડિપ્રેસિવ મોમેન્ટ, દુઃખ અને જે પ્રકારના ક્રાઇમ ક્રિએટ થઈ રહ્યા છે એ ક્રાઇમમાં કન્વર્ટ નહીં થાય, અને જેમ નીતિનભાઈએ કીધું એવી રીતે આપણે લોનો સહારો લઈ શકીશું. નીતિનભાઈ, તમારા પ્રમાણે તમારી કરિયરની અંદર તમને યાદ રહી ગયો હોય એક યાદગાર એવો કેસ કે જે જેને તમારી ઊંઘ ઉડાડી દીધી હોય, એવો કોઈ કેસ તમને યાદ આવે છે કે જે આપણા ગુજરાતના લેવલ પર જ બન્યો હોય અને તમને એવું લાગ્યું હોય કે આવા પ્રકારના ફેમિલીમાં આ ટાઈપનું કેવી રીતે બની શકે? અવિશ્વસનીય કેસ. ઓનલાઈન ગેમિંગ ખૂબ જ વધી ગયું છે હવે. રિસન્ટલી મારા પાસે એક કેસ એવો આવેલો કે એક માઇનર છોકરાએ, એને પાસે તો પૈસા હોય ને ગેમ રમવાના ઓનલાઈન, એણે દાદીને કીધું કે દાદી મને તું તારો અકાઉન્ટ પાસવર્ડ આપને. તો દાદી કીધું ના ના નહીં આપું, ગેમિંગ માટે તો નહીં આપું. તો એ વ્યક્તિએ એવું કર્યું ને કે એના બાના જે ચિઠ્ઠી, બા તો ફોન યુઝ ના કરતા હોય, બાની જે ચિઠ્ઠી હતી જેમાં અકાઉન્ટ નંબર હતો, પાસવર્ડ હતો, એ વ્યક્તિ એને બાના પોકેટમાંથી ચોરી કરીને, પર્સમાંથી, એના આધારે હી સ્ટાર્ટેડ પ્લેઇંગ ગેમ્સ. ગેમ રમવાની ચાલુ કરી દીધી. એણે તો નહીં, પરંતુ એણે એના ફ્રેન્ડને બી શેર કર્યું અને બંને બેઠા બેઠા રોજ સાંજે ગેમ્સ રમે. એમ કરીને એના જે બાના અકાઉન્ટમાંથી 8 લાખ રૂપિયા જેવી રકમ એક મહિનામાં એમણે ગેમમાં નાખીને વાપરી નાખેલી. તો મારા માટે ખૂબ જ શોકિંગ કેસ હતો કે કેવી રીતે માઇનર્સ જે છે અત્યારે આ ગેમિંગમાં એટ્રેક્ટ થઈને ફાઇનાન્શિયલી પરિવારને આવી રીતે લોસ કરાવતા હોય છે. આવા સંજોગોમાં કોને સજા થઈ? અલ્ટિમેટલી છોકરાએ તો કીધું જ નહીં કે મારો યુઝ થયો છે, પણ જ્યારે બાએ ફરિયાદ કરી, સાયબર ક્રાઇમની ટીમે ઇન્વેસ્ટિગેશન કરી, તો છેલ્લે એમના જે પૌત્ર હતા એમને જ પોલીસે અરેસ્ટ કરેલા. અચ્છા, એટલે એ જે બાળક, જે માઇનરે ક્રાઇમ કર્યું એની સજા એના મા બાપે ભોગવવી પડી. યસ, એક્ઝેક્ટલી. મા બાપ, નજર રાખવાનો સમય આવી ગયો છે. હવે ક્રિમિનલ્સ ખાલી મજબૂરીને કારણે જ નહીં, શોખ, કુટેવ, એકલતા અને બેધ્યાનપણાને કારણે પણ ઊભા થઈ રહ્યા છે, અને એ આપણા જ ઘરના, આપણા જ બાળકો હોઈ શકે. આપણી જવાબદારી છે કે ક્યાંક આપણે એમને અટકાવીએ, આપણી નજર એમની પર હોય, ધાક હોવી જરૂરી છે. દરેક પેરેન્ટે પોતાના બાળકના દોસ્ત બનવું જરૂરી નથી. પેરેન્ટ બની શકીએ તો બી ઘણું, હે ને નીતિનભાઈ? લોકોમાં જીવન જીવતા જીવતા એવા નાના નાના ઘણા કાયદા ભંગ કહો કે ભૂલો કહો, ફ્લોઝ આવે કે જેને કારણે એ લોકોને બહુ જ સફર થવું પડતું હોય. જેમ કે ઘણીવાર કોઈના નામની પાછળ કુમાર, ભાઈ, શ્રી એ બધાના ફેરફારને કારણે, યોગેશ, યુગેશ, સામાન્ય સ્પેલિંગ મિસ્ટેકને કારણે એ લોકોને આગળ જતાં બહુ જ તકલીફો આવે છે. એવા કોઈ એક બે કિસ્સા તમે શેર કરી શકો? રિસન્ટલી એક કિસ્સામાં એવું થયેલું કે એક વ્યક્તિના નામમાં જે એલસી હતું એમાં અશોકભાઈ લખેલું હતું, અને આગળ જતાં જ્યારે એની માર્કશીટ આવી એમાં અશોક કુમાર લખેલું હતું. તો જ્યારે જે તંત્ર, જે ઇશ્યુઇંગ ઓથોરિટી છે, એમની પાસે ઓલરેડી એનું ઓરિજિનલ એવિડન્સ હતું કે એના બર્થ સર્ટિફિકેટમાં ભાઈ હતું, આમાં કુમાર લખાઈ ગયું છે, વ્યક્તિ તો એ જ છે, એના જન્મના પુરાવા એવી છે કે એ જ છે. તો કુમાર અને ભાઈ જે છે સુધારવાની સત્તા તો એ ઓથોરિટીને હતી જ, તેમ છતાં બી એ ઓથોરિટી જો એને સુધારવા ના પાડે તો એવા કેસમાં, આ કેસમાં જે વ્યક્તિ હતો હાઈકોર્ટમાં ગયેલો, રીટ પિટિશન ફાઇલ કરેલી. અલ્ટિમેટલી હાઈકોર્ટે એવું જ કીધું કે જ્યારે આવી સામાન્ય વસ્તુઓ, જ્યારે સામાન્ય નાગરિક જે છે એને ન્યાય લેવા માટે, સુધારા કરવા માટે છે કે હાઈકોર્ટ સુધી આવવું પડે, ખર્ચો કરવો પડે? તમારા પાસે ઓલરેડી સત્તા છે જ, તમે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરો, એ વ્યક્તિ એ જ છે, તો તમે સુધારો કરી આપો ને. કુમાર અને ભાઈમાં બહુ ફરક નથી, પરંતુ ખાલી સ્પેલિંગમાં અને આખું જે ડિફરન્શિએટ જે અમુક સમાજમાં લખતા હોય છે એટલું જ છે. તો આ એક કાયદાકીય જોગવાઈ પછી આ જજમેન્ટથી રિસન્ટલી અમલમાં આવી ગયેલી. અચ્છા, એ સિવાય કોઈ તમને બીજા કિસ્સા યાદ આવતા હોય? બીજું રિસન્ટલી એક કેસમાં એવું થયેલું કે એક ડિવોર્સ વુમન હતા, એણે એના દીકરીના પાસપોર્ટ માટે એપ્લિકેશન કરી. સામાન્ય જ્યારે પાસપોર્ટ એપ્લિકેશન થતી હોય છે ત્યારે હસબન્ડ વાઈફ બંનેની કન્સેન્ટ માંગતા હોય છે, ડોક્યુમેન્ટ માંગતા હોય છે. તો એ બેને છે ને માત્ર પોતાના ડોક્યુમેન્ટ મૂક્યા. તો પાસપોર્ટ ઓફિસે એવું ક્વેરી કરી કે તમારા હસબન્ડની કન્સર્ન લઈને આવો. તો આ બેને કીધું કે હું ઓલરેડી ડિવોર્સ હતું, ક્યાંથી લઈને આવું? તો સ્ટીલ પાસપોર્ટ ઓથોરિટીએ કોઈ પણ પાસપોર્ટ ઇસ્યુ ના કર્યો. અલ્ટિમેટલી કોર્ટે ઓર્ડર કર્યો કે ઓન રેકર્ડ છે કે જ્યારે બંને પક્ષકારો વચ્ચે મંદુક હતા એટલે ડિવોર્સ થયું, દે આર બોથ સેપરેટેડ. તો એવા કેસમાં પાસપોર્ટ ઓથોરિટીએ બહુ પ્રેશર ના કરવું જોઈએ કોઈ વ્યક્તિને કે તમે આવી રીતે કન્સર્ન લઈને આવો, કારણ કે એ એની ફંડામેન્ટલ રાઇટ છે, પેલા બાળકની પાસપોર્ટ મેળવવો, એને કર્ટેલ કરે છે.
અને બીજું આજકાલ આપણે જોઈએ છે કે આરટીજીએસનું અને એનએફટી જે છે એની જોગવાઈ વધી ગઈ છે, ટ્રાન્ઝેક્શન વધી ગયા છે, મોટી અમાઉન્ટ હોય છે. તો રિસન્ટલી એક કિસ્સામાં એવું થયું કે એક બેન હતા, એમના એક રિલેટિવ હતા, એમને એક 10 લાખની અમાઉન્ટ ટ્રાન્સફર કરવાની હતી. તો આરટીજીએસ કરતાં પહેલાં આપણે એક ફોર્મ ભરવાનું હોય છે. એ ફોર્મમાં જે અકાઉન્ટ નંબર હોય છે, જે પાર્ટી હોય છે એનું નામ અને ડિટેલ ભરવાની હોય છે. તો જે બેંક છે, નોર્મલી બેંક જે છે ને એ અકાઉન્ટ નંબરથી ચાલતી હોય છે. અકાઉન્ટ નંબર તમે લખીને આપ્યું એ તરત એ અકાઉન્ટ નંબર ઉપર આરટીજીએસ કરી નાખશે. હવે એ બેનની ભૂલ આવી ગઈ અકાઉન્ટ ડિટેલ ભરવામાં. તો થયું શું કે એ જે ફિગર હતી અમાઉન્ટ એ બીજાના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગઈ. અને બેને કર્યું, એ બેને બેંક સામે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ ફાઇલ કર્યો કે આ તમારી ભૂલ હતી, તમારી ભૂલના લીધે અમારે સફર થવું પડ્યું, અમને લોસ થયો. પરંતુ અલ્ટિમેટલી કન્ઝ્યુમર ફોરમે એ જ કીધું કે જે ફોર્મ ભરાયેલો એ ફોર્મ તો આ બેને જ ભરેલો અને જે ડિટેલ ભરેલી એ ડિટેલ એણે જ ભરેલી. અને બેંકનો જવાબ એ હતો સામે કે જે બેંક ચાલતી હોય છે સ્પેસિફિક અકાઉન્ટ નંબરના આધારે જ ચાલતી હોય છે, ના કે કોઈ વ્યક્તિના પર્સનલ નામના આધારે. તો અલ્ટિમેટલી જે વ્યક્તિએ ફોર્મ ભરવામાં ભૂલ કરેલી એના ઉપર જ છેલ્લે આ દોસ્તો ટોપલો આવી ગયેલો. અચ્છા, અને એમને એમની અમાઉન્ટ ગુમાવવી પડી હશે. યસ, અમાઉન્ટ ગુમાવવી પડી ભૂલના લીધે. અચ્છા, ઓકે. એટલે ઘણી વખત આપણને એવું લાગતું હોય કે હું મારું કામ પતાવીને આપી દઉં અને પછી બાકીનું બધું ચેક કરવાનું કે થ્રુ કરવાની જવાબદારી જો બેંકના વ્યક્તિની હોય તો એવું હંમેશા સાચું નથી હોતું. એ ઘણી બધી જવાબદારી આપણી પર પણ હોય છે. ખૂબ સરસ. મને એ કહો નીતિનભાઈ છેલ્લે કે આજે અલગ અલગ કૌભાંડો બહાર આવે છે. મોટા મોટા બિલ્ડરોના કૌભાંડો ગુજરાતમાં, અમદાવાદમાં, મોટા મોટા શહેરોમાં આવતા હોય છે કે કોઈ પણ પ્રકારની મિલકતને રિલેટેડ જે આવતા હોય છે કૌભાંડો, એમાં ન્યાય મળવામાં આટલો સમય કેમ લાગે છે જો એ સાબિત થઈ શકે એવું હોય છે તેમ છતાં? જેટલા બી મોટા કૌભાંડ આવે છે એમાં જે વિક્ટીમ હોય છે, જે ભોગ બને, એ બહુ મોટી અમાઉન્ટ્સમાં હોય છે. આપણે કોઈ લુભામણી સ્કીમની વાત કરી લઈએ કે સ્કીમમાં લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે તો 200-300 લોકોએ વ્યાજની લાલચમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને પછી વ્યાજ પેલો આપતો ગયો સડનલી બંધ થઈ ગયું. ત્યાર સુધી શું થાય, જે વિક્ટીમ છે એની સંખ્યા વધી ગઈ હોય. કારણ કે મને જો 10,000ના પેલો દર મહિને 10% આપતો હશે તો મારા ફ્રેન્ડને કહીશ, એ ફ્રેન્ડ પાછો એને કહેશે. એમ કરતાં કે શું થાય, વિક્ટીમ્સ વધી જતા હોય છે. એવા કેસમાં ફ્રોડની અમાઉન્ટ બી વધી જતી હોય છે. જે કેસના સાક્ષીઓ છે એ વધી જતા હોય છે. અલ્ટિમેટલી પછી શું થાય છે કે જે વિક્ટીમ હોય છે એમને ટ્રાયલ ડિલે થતી હોય છે અને ન્યાય મેળવવામાં ખાસા વર્ષો નીકળી જતા હોય છે. અચ્છા, એટલે જ્યારે અમાઉન્ટ વધારે મોટી હોય છે, એક સામાન્ય નાગરિકના વ્યુઅર તરીકે હંમેશા એવું લાગતું હોય છે કે જ્યારે આટલું હાઈ પ્રોફાઇલ છે, આટલી મોટી અમાઉન્ટની વાત ચાલે છે, આટલું બધું દેખીતો કેસ છે તો પત્તો કેમ નથી? પણ એની પાછળનું મુખ્ય કારણ પણ એ જ છે કે જેટલી મોટી અમાઉન્ટ હોય છે એને સોર્ટ આઉટ કરતાં અને એમાંથી ન્યાય બહાર કાઢતા એટલો વધારે સમય થતો હોય છે. નીતિનભાઈ, ખૂબ મજા આવી રહી છે તમારી સાથે વાત કરતાં. તમે નિયમો, કાયદા અંગે ઘણી બધી સરસ જાણકારી એવી આપી રહ્યા છો કે જે સામાન્ય વ્યક્તિને અનુરૂપ હોય, એને રેલેવન્ટ હોય અને એ પણ એવી ભાષામાં કે જે એ સમજી શકે. આપણા શોમાં એક એવું નાનકડો રાઉન્ડ છે કે જ્યાં તમને યસ કહેવું હોય તો તમે અ બિગ યસ કહી શકો જવાબમાં અને ક્યાં તો તમે નો કહી શકો. એક નાનકડા 5-6 સવાલ છે, એની આગળ તમારે કંઈ તમારું પોતાનું ઓપિનિયન એડ કરવો હોય તો યુ આર મોસ્ટ વેલકમ. પૈસા માટે લોકો સત્ય છુપાવે છે અને એનો દોર હવે વધતો જાય છે. બિગ યસ. અને એના માટે ન્યાયતંત્ર શું કરી રહ્યું છે? ન્યાયતંત્ર જે કાયદા એમેન્ડ થયા એના લીધે જ થયા કે જે લૂપ હોલ્સ જે બ્રિટિશર્સના લોમાં રહી ગયા હતા એ બધા લૂપ હોલ્સને કવર કરતો 2024માં જુલાઈમાં કાયદો આવ્યો છે બીએનએસ, અને એમાં હવે આ લૂપ હોલ્સને બંધ કરી દેવામાં આવે છે. સોશિયલ મીડિયા કનેક્ટ કરવા કરતાં ઊંધું સંબંધો બગાડે છે. નોટ મચ. ઓકે. કારણ કે જોઈએ તો હવે લાઈફ બિઝી થઈ ગઈ છે લોકો માટે. એટલે સોશિયલ મીડિયા એક એવો પ્લેટફોર્મ છે ને કે મારો પેલો સ્કૂલનો મિત્ર શું કરે છે, કોલેજનો મિત્ર શું કરે છે, હું એના અકાઉન્ટથી જોઈ શકું છું કે ક્યાં ફરી રહ્યો છે. તો એના માટે આઈ ડોન્ટ એગ્રી વિથ યુ. તમને એવું લાગે છે કે જ્યારે લોકો આજ સોશિયલ મીડિયા ઉપર પોતાના હરવા ફરવાના ફોટોગ્રાફ્સ મૂકે છે કે જ્યારે મિલકત રિલેટેડ વાત કરતા હોય છે, લાઈક નવી પ્રોપર્ટી ખરીદી છે તો એનું સેલિબ્રેશન ઓફ, એ બધું નજરમાં આવવાની એક પ્રક્રિયા બની જાય છે અને એને કારણે ક્યારેક
એ લોકો કાયદાની નજરમાં પણ આવી શકે, એવું થાય છે? સોશિયલ મીડિયાનો સહારો લેતા હોય છે યસ, તમે બધા જ? 100%. કારણ કે આપ જોતા હશો કે કોઈ બી બિઝનેસમેન હોય છે, એણે ઇલિગલ ગેઇન્સથી પ્રોપર્ટી બનાવી હોય છે અને સોશિયલ મીડિયા ઉપર બહુ હાઇલાઇટ કરતા હોય છે, તો પછી આઈટીની નજરમાં 100% આવી જતા હોય છે. રાઈટ. ઘણા લોકો કેસ ખાલી ઈગો માટે કરે છે. ઇઝ ધેટ ટ્રુ? આ બિગ યસ. મેં જોયું છે કે સામાન્ય પાણી નાખવાની બાબત હોય છે પાડોશમાં, એ કેસો પોલીસ સ્ટેશનથી માંડીને કોર્ટ સુધી પહોંચી જાય છે. તો આ બાબત તો ત્યાં બેસીને પૂરી જ થતી હતી ને. પેડા ખાલી પાણીની ડોલ જ નાખી છે ને બાજુવાળાએ, ક્યાં તમને કે ફાયર કરી દીધું છે? સારા માણસો હવેના સમયમાં વધારે ગુનો કરે છે? નો. સારા માણસો જે છે એ ખરેખર હવે ગુનો નથી કરતા, અચ્છા. કારણ કે વ્યક્તિત્વ માણસનું જે છે એ હવે એને એક્ટિવ બનાવી રહ્યો છે કાયદા વિશે, અને હવે એમને એટલું ભાન પડી રહ્યું છે કે અમારે જો અમારી ઇમ્પ્રેશન સમાજમાં અને બધી જગ્યાએ સારી રાખવી છે તો અમારે ક્લીન કેરેક્ટર રાખવું પડશે. નિર્દોષો પણ કાયદાના લૂપહોલને કારણે ફસાઈ શકે છે અને સજાને પાત્ર થઈ શકે આ છે. બિગ યસ એનું કારણ છે. ઘણા જે કાયદા છે એ પ્રિઝમ્પશનથી ચાલતા હોય છે અચ્છા. કે ફરિયાદીએ કીધું જ છે તે આરોપી કરેલું હશે, એનું કારણ આ છે. અચ્છા. તો તમે મને એ કહો કે આજે 2024 પછી જે નવા કાયદાઓ આવેલા છે એને ટૂંકાણમાં અથવા સાદી ભાષામાં વ્યુઅર્સને સમજવું હોય, જોવા હોય, તો કોઈ સરકારની કોઈ લિંક કે કોઈ એવું પેજ છે કે જ્યાં જોઈને એ સમજી શકે કે આ કાયદા છે, તો કોઈ કામ શરૂ કરતાં પહેલાં એને ખબર પડે કે ભૂલથી મારાથી ક્રાઇમ ના થઈ જાય? NCR કરીને એક એપ છે જે ગવર્મેન્ટે લોન્ચ કરી છે. એમાં જેટલા બી આ 3 નવા લોસ આવ્યા છે એની બહુ જ કોરસ્પોન્ડિંગ સેક્શન સાથે મૂકેલું છે અને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં છે. આપ ક્લિક કરશો તો સામે ઇન્ડિયન પિનલ કોડ બી આવશે, એની સામે જે BNS છે એની એક સેક્શન બી આવશે, અને કઈ સેક્શન ડિલીટ કરી, કયો ફેરફાર, એ બધી જ વસ્તુ આ જે એપમાં આપવામાં આવેલ છે. અરે વાહ. નીતિનભાઈ, આપણા શોમાં છે ને આપણે એક સવાલ પૂછીએ છીએ ગેસ્ટને, જે છે અ બિગ યસ ટુ અ સિક્રેટ. એવો કોઈ એક કિસ્સો, કોઈ એવો કેસ, એવી કોઈ એક વાત કે એવો કોઈ કાયદો જેના વિશે તમે શેર કરી શકો કે જે તમે પહેલાં ક્યાંય કોઈને શેર ના કર્યો હોય ને તમારા મનમાં હોય અને અત્યારે તમે કહી શકો, અથવા કોઈ એવો અનુભવ કે જે તમે પહેલાં ક્યારેય શેર ના કર્યો હોય? એક અનુભવ મને થયેલો કોર્ટમાં કે એક તમને ખબર છે કહાવત છે કે જે સ્ટ્રેટ ટ્રીઝ આર ઇઝી ટુ કટ. તો આ જે એક એક્ઝામ્પલ છે ને એવું બધા લોયર્સને આપીશ કે જ્યારે તમે કોર્ટમાં વધુ પડતા સ્ટ્રેટ થવા જશો ત્યારે તમને એનો ભોગ બનશો. કારણ કે મારા એક કેસમાં જ્યારે મારા ક્લાયન્ટને અરેસ્ટ કરીને લાયેલા ઇલિગલી, અને એ કેસમાં જ્યારે મેં પોલીસ સામે એક્શન લેવા માટે એપ્લિકેશન કરેલી, પરંતુ અમુક કારણસર મારે એપ્લિકેશન વિડ્રો કરવામાં આવેલી. એનું ડ્રોબેક એવું થયેલું ને કે અલ્ટિમેટલી મને બેલ મળતા હતા, પરંતુ થયું શું કે આ મેં એપ્લિકેશન વિડ્રો કરી એના લીધે એનો ડાયરેક્ટ અસર મારા ક્લાયન્ટના કેસ ઉપર થયેલો. કારણ કે હું બહુ સીધો બનવા ગયો ત્યારે કે ના, પોલીસે માફ કરો કે આ સ્ટેપ નથી લેવો, આપણે એક્સ્ટ્રીમ સ્ટેપ છે આ. તો આ એક કિસ્સો યાદગાર હતો. અચ્છા. એટલે ઘણી બધી વાર ન્યાય મેળવવા માટે હવે એ સમય છે કે તમારે રસ્તાને બદલીને જવું બદલીને પડતું અને હોય જે છે. બી કાયદાકીય જોગવાઈ છે એનો ઉપયોગ કરીને તમારે આગળ વધવું જ જોઈએ. અચ્છા. નીતિનભાઈ, તમારી સાથે વાત કરીને બહુ જ મજા આવી. તમે કાયદા રિલેટેડ ઘણી બધી વાત કરી અને સાદી ભાષામાં કરી. એવા ઘણા ગુનેગારો વિશે પણ વાત કરી કે જે લોકોના ગુના એક ઉદાહરણરૂપ હતા સમાજ માટે પણ. તમે એવા ઘણા બધા ઉદ્દેશજનક સંદેશ પણ આપ્યા કે જે આપણા વ્યુઅર્સ સાંભળશે અને એમના જીવનમાં એપ્લાય કરી શકે તો એ ક્યાં તો ક્રાઇમ કરતાં બચી શકે અને ક્યાં તો એમને જાણકારી થાય કે એ કોઈ ક્રાઇમના ભોગ ના બને. થેન્ક યુ સો મચ આ શો પર આવવા માટે. અમને ખૂબ આનંદ થયો તમે જે બધી વાત શેર કરી એના માટે. મને ખૂબ જ આનંદ થયો આ પોડકાસ્ટમાં આવીને, કારણ કે મને એક વસ્તુ જાણવા શું મળી કે આ જે પોડકાસ્ટ થયો ને એ કોઈ ક્રાઇમ માટે ના થયો, એક સામાન્ય જનતાને કોઈ મેસેજ માટે થયો. પબ્લિકને કંઈ આ પોડકાસ્ટથી જાણવા મળશે જે ડે ટુ ડે લાઈફમાં એમને યુઝ થશે. અને આઈ થિંક કે આનાથી શું થશે કે જે જાણે અંજાણે લોકોથી જે ક્રાઇમ થતા હતા, કદાચ કોઈ સારી રીતે જોશે કે એક એક મુદ્દાના સમજશે
તો એને ખરેખર એમાંથી બચાવ મળશે. અને કદાચ કોઈ સ્ટેપ એક્સ્ટ્રીમ લેવાના હશે તો એ નહીં લે. અને થેન્ક યુ સો મચ ફોર દેટ. થેન્ક યુ સો મચ નીતિનભાઈ. માફી એક ખૂબ નાનો શબ્દ છે, પણ એને આપી દેવો કે માંગી લેવી એટલી અઘરી નથી. આપણા સંબંધોમાં ઘણીવાર આપણે ઘણી બધી વસ્તુ જોઈ નથી શકતા. ઓવર એક્સપેક્ટેશન્સ, જીવન પ્રત્યે વધુ સારી રીતે, વધુ ઉન્નત રીતે જીવવાની અભિલાષા ક્રાઇમ તરફ દોરી જાય છે. જરૂર છે કે આપણે હંમેશા આપણા પરિવાર, આપણા દોસ્તોની સામે મદદનો એ હાથ હંમેશા લંબાવેલો રાખીએ કે જેને કારણે સામેવાળું વ્યક્તિ કોઈ પણ દુઃખ, પીડા કે જરૂરિયાતના કારણે ક્રાઇમ તરફ ના દોરાય. સમાજને સુધારવાની જવાબદારી વકીલોને, ન્યાયતંત્રની જ નથી, આપણી પણ છે. નજર ખુલ્લી રાખીએ, પરિવારને સાચવી રાખીએ તો સમાજ ખરેખર જીવવા પાત્ર હશે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો ખાસ ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો, જરૂરિયાત લોકોને ફોરવર્ડ કરજો. આમને આમ આપણે મળતા રહીશું અને જીવનને માણતા રહીશું. હે ને?